અરે 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 અરે, આ પાંજરામાં કોણ ફસાયું છે? અરે અરે, આ તો આપણા ઉંદર મામા લાગે છે. તમે બધા ઓળખો છો આ ઉંદર મામાને? તમે ઓળખો છો? ઓળખીએ ને. આ ઉંદર મામા તો ઘરમાં આમ દોડે ને તેમ દોડે, હા, હા. ડબ્બાઈ પછાડી નાખે ને ઓ પથારીઓ બાપરે. ફાડી નાખે. એવું છે? આ ઉંદર મામાને પકડવા માટે દંડો લઈને ગમે તેટલી દોડાદોડી કરો, હા, હા. પણ એમને પકડવા સહેલા નથી. અચ્છા, તો પછી આ આવા સ્માર્ટ અને ચપળ ઉંદર મામા આ પાંજરામાં ફસાયા કેવી રીતે? એ જ એની ટેકનિક છે. ઉંદર મામાને એની નબળાઈથી પકડી શકાય. હા, નબળાઈથી? એ વળી કેવી રીતે? જુઓ, હું તમને કહું. હા, એના માટે એક મસ્ત મોટું પાંજરું લાવવાનું. હા. પછી એમાં ઘીવાળી રોટલી, અથાણું, છુંદો બધું મૂકવાનું. અચ્છા, અને અરે વાહ. પછી રાત્રે જ્યાં ઉંદર મામા આવતા હોય ને, હા, હા. ત્યાં એ પાંજરું મૂકીને નિરાતે સૂઈ જવાનું. લો, પછી સવારે ઉઠીએ ત્યારે એ ઉંદર મામા આમ પાંજરામાં પૂરાયેલા જોવા મળે. બોલો. લો, આ વળી કેવી વાત? આ ના સમજાયું હો. આટલી બધી મથામણ કરીએ તોય આ ઉંદર મામા ના પકડાય, તે આ સવારે પાંજરામાં પૂરાયેલા જોવા મળે, એ વાત સમજાતી નથી. કઈ એ જ તો ટેકનિક છે ને. હા, એ હા. તો રાત્રે ઉંદર મામા આમ ચૂપચાપ આયા. હા, હા. એમને જોયું કે રોજ તો મારે માળિયામાં સંતાઈ રહેવું પડતું હતું, હા, અને આમ ડબ્બા ફેદીને ખાવાનું શોધીને ખાવું હા, પડતું હતું. સાચી વાત. પણ આજે તો કઈ મારા માટે મસ્ત મોટો ફ્લેટ તૈયાર છે ને કઈ. ઓહો. આ માલિક તો બહુ દિલદાર લાગે છે કઈક. એટલે ઓહો. ખુશ થતા થતા ઉંદર મામા આમ ખાવા માટે પાંજરામાં ભરાય, અને જેવા અંદર જાય ને પાંજરું બંધ થઈ જાય. એટલે ઉંદર મામા પાંજરામાં પુરાઈ ગયા. બાપ, જબરું થયું આ તો ઉંદર મામા જોડે, નહીં? તો હવે તમે મને એ કહો કે આ ઉંદર મામા જોડે લોકો કેવો વ્યવહાર કરશે હવે? અરે પછી તો કેવું કરે કે ઉંદર મામાને નેહરુ બ્રિજથી આગળ કે કંઈક નદી કિનારે દૂર છોડી આવે, ઓ બાપ રે. જેથી તે પાછો જ ના આવી શકે. હા, હા. અને પોતાના કુટુંબ પરિવારથી, સગા સંબંધીથી કાયમ માટે વિખૂટો પડી જાય. ઓ બાપ રે. એથી વધારે તો કોઈ તોફાની છોકરા હોય ને, એ કેવું કરે કે એને ઇલેક્ટ્રિક વાયર હોય ને એના શોર્ટ આપે. અરે બાપ રે. પાંજરામાં વાયર નાખીને, ઓહો. મારો ડબ્બો પછાડ્યો તો લે આ એક કરંટ, ઓહો. મારી પથારી ફાડી હતી લે આ બીજો ઓ કરંટ. બાપ રે. બોલો, ઉંદર મામા તો બિચારા અધમુઆ થઈ જાય, અને ક્યારેક તો મરીએ જાય. પણ શું કરે બિચારા હવે. બાપ, આ તો ઉંદર મામાની કફોડી હાલત થઈ ગઈ. હવે તમે બધા મને એ કહો કે આ ઉંદર મામાને પાંજરામાં પૂર્યા કોણે? પેલા માલિકે, આ પાંજરાએ, કે રોટલીને અથાણાએ? બોલો, તમારામાંથી બોલો કોઈ. બોલો. રોટલીને અથાણા એ પૂરે. રોટલીને અથાણાએ પૂર્યા? રોટલી ક્યાં બિચારી બહાર આવી એને પૂરવા માટે? માલિકે માલિકે પૂર્યા. અચ્છા, તમને શું લાગે છે આ બાજુ? રોટલી અને અથાણું. રોટલી ને અથાણું. પણ રોટલી તો અંદર હતી, રોટલી તો બહાર આવી નહીં બિચારાને પૂરવામાં. પાંજરા. પાંજરે. અચ્છા, બોલો, હજી કઈ બીજાને જવાબ? લાલચમાં. માલિકે માલિકે હા, લાલચે. ઓહો. જુઓ, તમને શું લાગે છે હવે કહો? હા, ઉંદર મામા એની લાલચે જ પાંજરામાં પુરાયા. ઓ બાપ રે, આ બટકું રોટલી ખાવાની લાલચ તો આ ઉંદર મામાને ભારે પડી ગઈ, નહીં? કેવી ભારે પડી ગઈ? તો હવે મને પ્રશ્ન એ થાય કે આવા ચપળ અને હોશિયાર સ્માર્ટ ઉંદર મામા, એમને આ ના સમજાયું કે આ માલિક એને રોટલીને અથાણું આપીને ફસાવા માંગે છે તે? સમજાય તો ખરું ને, બધું ખબર પડે. પણ આ આહા. લાલચ એવી વસ્તુ છે ને
કે છતી આંખે માણસને અંધ બનાવી દે, ઓહો હો પોતાના હિતાહિતનું ભાન પણ ભૂલાવી દે. એમ ઓહો, તો હવે મને પ્રશ્ન એ થાય છે કે આપણી અંદર પણ આવા ઉંદર મામા જેવી પ્રકૃતિ ખરી? આપણામાં પણ આવી વૃત્તિઓ ખરી ઉંદર મામા જેવી? તમને શું લાગે છે? હશે ઉંદરામાં જેવું ખરું? ના ના માસી, આપણે તો મનુષ્ય કહેવાય ને, આ તો ઉંદર મામાની આપણે વાતો કરીએ છીએ. અચ્છા. આપણે મનુષ્ય એટલે પંચેન્દ્રિય, કેટલા ડેવલપ, કેટલા બુદ્ધિશાળી. આપણે કઈ ઉંદર મામા જેવો વ્યવહાર કરીને ફસાતા હોઈશું? શું લાગે છે? ના ફસાઈએ ને આપણે? ના આપણે કઈ ઉંદર મામા જેવું ફરીને ફસાઈએ? આપણે ડેવલપ કહેવાય. જુઓ, આ બધા હવે ના પાડવા માંડ્યા. પહેલા હા પાડતા હતા, પાછા ના હવે પાડતા. મારા પક્ષમાં આવી ગયા, પહેલા તમારા પક્ષમાં હતા. જુઓ, એવું છે ને કે આ ઉંદર મામાનું પાંજરું તો છે ને, મને, આમને, તમને બધાને દેખાય છે, પણ આપણા સમાજમાં, આપણા જીવનમાં કેટલાય અદૃશ્ય પાંજરા, એ રીતે વગર તાળાના પાંજરા ઠેર ઠેર પાથરેલા હોય છે, જે આપણને દેખાતાય નથી અને સમજાતાય નથી. અને એટલે આપણે પણ આવા બધા અદૃશ્ય પાંજરાઓમાં પૂરાઈ જઈએ છીએ અને પછી આપણું આખું જીવન બરબાદ થઈ જાય છે. પણ આ તમે શું આમ અદ્રશ્ય પાંજરું, આ દેખાય એવું પાંજરું તો સમજાયું, પણ અદ્રશ્ય દેખાય નહીં એવું પાંજરું, અને એ પણ વાળું પાછું તાળા વગરનું, આ ના સમજાયું. આવું તો કઈ પાંજરું હોય? અદ્રશ્ય પાંજરું હોય? ના હોય આવું કઈ પાંજરું. આજે ના આપણે હોય. આવા ના હોય. કેટલાક અદૃશ્ય તાળા વગરના પાંજરાઓને જોઈએ અને સમજીએ નાના નાના એક્ટ દ્વારા. હલો, અરે વિધિ આવી નહીં હજુ સુધી? હાય. હાય. હલો, હાય, કેમ છે? બસ મજામાં. કેવી ગઈ એક્ઝામ? બસ હવે રિઝલ્ટ આવે એટલે ખબર પડે. હાશ, ફાઇનલી એક્ઝામ પતી ગઈ. હવે મસ્ત સોશિયલ મીડિયા વાળી લાઈફ જીવીશું. સાચી વાત છે. Have a અરે coffee? વાહ, તે કોફી પણ મંગાવી રાખી? હા યાર. થેન્ક યુ. ચીયર્સ. અરે વિધિ, જો મારી રીલ્સને 25,000 વ્યૂ આવી ગયા. અને આ દેખ, આ દેખ, આ જો સેલિબ્રિટી પ્રતિક ગાંધીએ ડીએમ કર્યો છે. આઈ એમ સો મચ હેપી. વાહ, બહુ સરસ છે તારી લાઈફ તો. તું તો ફૂલ ફેમસ બની ગઈ. હા યાર, ફોલોવર્સ પણ 30K ક્રોસ થઈ ગયા છે અને રોજે નવા ડીએમ પણ આવે છે અને હવે લોકો રેકોગ્નાઇઝ પણ કરે છે. મારી લાઇક્સને તો, મારા પોસ્ટને તો માંડ 50 લાઇક્સ પણ ના આવે, કોઈ કમેન્ટ્સ જ નથી કરતું ને. મને લાગે છે કે મારી લાઈફમાં કંઈ સ્પેશિયલ જ નથી. અરે એવું કેમ કહે છે? બસ થોડું ક્રિએટિવ થવું પડે. ક્રિએટિવ કે પછી લકી? તું જે મૂકે છે ને એ બધાને ગમે છે. હું જે મૂકું છું એ તો કોઈને દેખાતું જ નથી. અરે એવું નહીં યાર. ના ખુશી, સાચું જ કહું છું. તારી પોસ્ટ, તારા વિડીયોઝ, તારી લાઈફ, તારી કમેન્ટ્સ, તારા ફોલોઅર્સ બધું પરફેક્ટ લાગે છે. એવું છે ને, મહેનત કરવી પડે મારી જેમ. હું છે ને એક પોસ્ટ કરતા પહેલાં એટલીસ્ટ 50 ફોટા પાડું છું અને એમાંથી જે સારો હોય એવો એક જ ફોટો અપલોડ કરું. એમ? તો શું હું એવું નથી કરતી? હું પણ તારા જેવું જ કરું છું. હવે તો સવારે જાગીને ભગવાનને યાદ નથી કરતી, ફોન હાથમાં લઉં છું. તો પછી મારી જેમ પોસ્ટ મૂક્યા પછી વારે ઘડીએ એ પણ ચેક કરતી હોઈશ ને, કેટલી લાઇક્સ આવી, કેટલા કમેન્ટ્સ આવ્યા અને કેટલા લોકોએ સ્ટેટસ દેખ્યું. એવું છે ને? હાસ તો વળી, એ તો જોવું જ પડે ને. ચાલ હવે અપસેટ ના થઈશ. એક દિવસ મારી જેમ તું પણ ફેમસ થઈ જઈશ. ચાલ હવે કાલે મળીએ. બાય. બાય. આજે બહુ હવામાં ઉડે છે ને, બતાવી દઈશ એને હવે
કે ફેમસ થવાનું શું હોય એ પણ અને ફસાવવાનું શું હોય એ પણ. હવે 2 દિવસ પછી ફરી આ ફ્રેન્ડ્સ બગીચામાં મળે છે. હાય ખુશી, હેલો. કેમ છે? બસ ચાલે છે. કેમ એમ સેડ સાઉન્ડ કરે છે? વિધિ, મારી પોસ્ટ પર કમેન્ટ્સ બહુ જ ઓછી આવી રહી છે. જ્યારથી પેલી ચાપલી કૃષ્ણાએ નેગેટિવ કમેન્ટ્સ કરી છે ને, ત્યારથી મારી લાઇક્સ ઘટી ગઈ છે અને એવું લાગે છે કે લોકો મને ઇગ્નોર કરી રહ્યા છે. ઓ હા, કઈ પોપ્યુલારિટી કઈ કાયમ નથી રહેતી, ક્યારેક ઉપરથી નીચે પણ આવવું પડે છે. કાલ સુધી મને નીચે દેખાડતી હતી ને, જોયું? ટાઈમ ફરવાઈ ગયો છે. હવે હું એને બતાવીશ કે રિયલ ગેમ શું હોય છે. મારે એટેન્શન પાછું જોઈએ. હું કંઈક બોલ્ડ ટ્રાય કરું. વિલ ટ્રાય સમથિંગ ન્યૂ. ઓકે, લોકો ફરીથી મને નોટિસ કરશે. This is real me. No filter. I don't care what people think. એ કહે છે કે મને કઈ કેર નથી. હવે હું દુનિયાને બતાવીશ કે તું કેટલું કેર કરે છે. અરે વાહ, તે વિડીયો અપલોડ પણ કરી દીધો. હા યાર, હવે દેખીએ કેટલી લાઇક્સ આવે છે. હા, ચલો આના વિડીયો સાથે આપણે કંઈક મસ્તી કરીએ. હું આના ઓકવર્ડ એક્સપ્રેશન્સને ઝૂમ કરું, બોલ્ડ પાર્ટ્સને પણ હાઇલાઇટ્સ કરું અને ક્રિન્જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરી દઉં. હવે જોજે ખુશી, લોકો તને લાઇક્સ નહીં, તારી મજાક ઉડાવશે અને હું બસ ક્વાઇટલી એન્જોય કરીશ. અને કેપ્શનમાં પણ લખી દઉં, અટેન્શન માટે લોકો શું શું કરે છે અને ફેક ઇન્ફ્લુએન્સર એક્સપોઝડ. હવે જોજે ખુશી, તારી ફેમ તારી શેમ બની જશે. અરે આ શું? મારો વિડીયો મેમ પેજ પર? આ કોણે કર્યું? અને આ બધી કમેન્ટ્સ તો દેખ. ઓ માય ગોડ, ક્રિન્જ ક્વીન, ડેસ્પરેટ ફોર એટેન્શન, ફેક પર્સનાલિટી. ઓ માય ગોડ, આ તો મેં પ્રાઇવેટ પોસ્ટ કર્યું હતું, કોઈએ એડિટ કરીને મજાક બનાવી દીધી. મારે એટેન્શન જોઈતું હતું, પણ આ તો ઇન્સલ્ટ બની ગયું. હવે બધાને લાગે છે હું ચીપ છું. આવું કોણે કર્યું હશે? મને શું ખબર કોણે કર્યું હશે, પણ આ ઇન્ટરનેટ તો છે ને બહુ ડેન્જરસ છે. વિધિ, હવે હું ઓનલાઈન આવવાથી પણ ડરું છું. મને લાગે છે હું બધાની સામે એક્સપોઝ થઈ ગઈ. ચાલ હવે સેડ ના થા. લાઇક્સ માટે જીવતી હતી, પણ એમાં ને એમાં મારું બધું લૂંટાઈ ગયું. ચાલ હવે વધારે દુખી ના થા. તું જ કહેતી હતી ને મહેનત કરવી પડે, ફરી મહેનત કરી લેજે. હા, ચલો મળીએ પછી. બાય. અરે, આ સોશિયલ મીડિયા તો ભયંકર અદ્રશ્ય પાંજરું નીકળ્યું નહીં? તમને શું લાગે છે? વાત તો તમારી જાણે બરાબર છે, હા. પણ આજે ટેકનોલોજીનો જમાનો કહેવાય. હા. ટેકનોલોજી કેટલી બધી આજે, એમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જો આપણે યુઝ ના કરીએ, હા. એના પર પોતાની રેગ્યુલર સ્ટોરીઝ, આપણું સ્ટેટસ વિડીયોઝ અપલોડ ના કરીએ, હા. એના પર આપણે લાઈક કે કમેન્ટ કરીને આપણા સોશિયલ ગ્રુપમાં એક્ટિવ ના રહીએ ને, હા. તો લોકો આપણને શું કે, મણીબેન
ઓહો. મણીબેન કે એવું કે છે? બબુચક કે અહં. એટલે આજે જે રીતનું કોમ્પિટિશન છે, કમ્પેરિઝન છે હા. જગતમાં, એમાં સોશિયલ મીડિયાનો યુઝ તો કરવો જ પડે. એમાં ખોટું શું છે? બરાબર છે, ખોટું કાંઈ જ નથી. આજના આ ઝડપી યુગમાં, આ જેટ યુગમાં આ સતત અપડેટ રહેવા માટે આ બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ એ આપણા લાઈફનો એક અનિવાર્ય અંગ બની ગયા છે. પણ જો તેનો મર્યાદામાં ઉપયોગ કરવામાં આવે તો આ સોશિયલ મીડિયાના બહુ જ બધા ફાયદા છે. પણ કોઈ પણ વસ્તુનો અતિરેક એ હંમેશા નુકસાનદાયક જ હોય. એટલે અહીં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે આ સોશિયલ મીડિયાનો એટલો બધો પણ ક્રેઝ નથી રાખવાનો કે આપણે આ ઉંદર મામાની જેમ એમાં પૂરાઈ જઈએ. હા, આ સોશિયલ મીડિયાનો આટલો બધો વધતો ક્રેઝ જોઈને ઘણીવાર મને પણ એવો વિચાર તો આવે છે કે આપણે આ સાધનોનો યુઝ નથી કરતા, પરંતુ આ સાધનો જ આપણો યુઝ કરે છે. સાચી વાત છે. પોતાના હિતાહિતનું ભાન પણ નથી રહેતું. અરે આ તમે વોટ્સઅપ, ફેસબુક અને આ ઇન્સ્ટાગ્રામ એકવાર ખોલો ને તો એના પર એટલા બધા રીલ્સ, વિડીયો અને સ્ટોરીઝ મૂકી હોય છે ને કે તમારા 4-5 કલાક તો ક્યાંય નીકળી જાય ને એ તમને ખબર જ ના પડે. હા, આપણો અવકાશનો આખો ટાઈમ આ સોશિયલ મીડિયા ખાઈ જાય છે. લાગે છે ને એવું આપણને? અને આજની આ યુવા પેઢી, યંગ જનરેશન, એમાં એટલી બધી અનંત શક્તિઓ છે, પણ આ બધી જ શક્તિઓ આ સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગમાં વપરાઈ જાય છે. અને સાચી વાત. પરિણામે પોતાની વિચારવાની શક્તિ, ધારણ કરવાની શક્તિ, યાદ શક્તિ બધું જ ક્ષીણ થઈ જાય છે. ઓહોહોહો. અને પોતાનું ચિત્ત પણ ફ્રેક્ચર થઈ જાય છે. ઓહો. હા, અને તેનાથી બેઝિક વ્યવહાર પણ લજવાય છે. સાચી વાત ખરું છે, ને? સાચી વાત. એટલે મને દાદા ભગવાનનું પેલું વાક્ય હવે મને સમજાયું હા. કે એબોવ નોર્મલ ઇઝ ધી પોઈઝન, હા. બિલો નોર્મલ ઇઝ ધી હા. પોઈઝન, કમ ટુ નોર્માલિટી. અદ્ભુત. આ નોર્માલિટીમાં જ સુખ છે. આ નોર્માલિટી ચૂકી જવાય છે ને તેના એટલા બધા ભયંકર પરિણામ ભોગવવા પડે છે. પણ એ તો જ્યારે વાંચતે ગાજતે બધા સામે આવે ને પરિણામ, ત્યારે ખબર પડે છે. અને ત્યારે તો કદાચ બહુ જ મોડું થઈ ગયું હોય છે. પણ હવે મને પ્રશ્ન એ થાય છે કે આજે આ સોશિયલ મીડિયાનો આટલો બધો ક્રેઝ કેમ વધતો જાય છે? હા, મને પણ એ પ્રશ્ન બહુ જ દિવસથી સતાવતો હતો. પણ આજે સવારે જે ગ્રુપ સત્સંગ થયો ને એમાં મને એનું કારણ જાણવા મળ્યું કે આપણને પોતાના પર જ વિશ્વાસ નથી, માટે આટલો બધો ક્રેઝ વધતો જાય છે. ઓહો. આ પોતાના પર વિશ્વાસ નથી એટલે શું? એ ના સમજાય. પોતાના પર વિશ્વાસ નથી એટલે શું કે આપણે આપણો પરિચય આપણા પોતાનાથી નથી આપતા. આપણો પરિચય આપણે લેટેસ્ટ મોબાઈલથી આપીએ, બ્રાન્ડેડ કપડાથી આપીએ, સાચી વાત. મોંઘી દાટ ગાડી હોય એનાથી આપીએ, પોતાની ડિગ્રીથી આપીએ. હા, બરાબર. અને મારી ક્યાં ને કેવી ઓળખ છે તેનાથી પોતાનો પરિચય આપીએ. વાહ. અને શું કેવું થાય કે કોઈ લગ્નમાં કે પાર્ટીમાં ગયા હોઈએ ને તો આમ ગ્રુપ સેલ્ફી લઈને એનો આમ મસ્ત ફોટો અપલોડ કરીએ. ઓહો. નવી કાર કે ગાડી લીધી હોય તો એના પણ આપણે ફોટો અને વિડીયો મૂકીને એનાથી આપણો પરિચય આપીએ છીએ. બોલો, આપણે આવો ફોટા લઈએ છીએ કે નથી લેતા? અરે હા. તો હવે આ વિડીયો કે ફોટો અપલોડ કર્યા પછી તો વાર્તા જાણે પતી ગઈ ને? અરે ના, પછી તો ખરી રમત ચાલુ થાય છે. આ વળી કેવી વાત? પછી તો આપણે જે ફોટો કે વિડીયો મૂક્યા હોઈએ ને એને આમ જાતે બધું સ્ક્રોલ કરીને જોયા કરીએ, કેટલી લાઈક આવી, કેટલી કમેન્ટ આવી, કોણે શું લખ્યું. હા, અને જાતે આમ હરખાયા કરીએ એકલા. ઓહો. અને કઈ નેગેટિવ કમેન્ટ આવે કે બરાબર લાઈક ના મળીએ ને તો સેડ પણ થઈ જાય, ડિપ્રેસ થઈ જવાય. ઓ બાપ રે. તમને બધાને પણ આવું થાય છે? તો પછી એનો મતલબ એ થયો કે આપણે પોતાનો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દીધો, બરાબર? બીજું શું, સાચી વાત છે. ઓહો. આ તો બહુ ભયંકર પાંજરું નીકળ્યું હો, આ સોશિયલ મીડિયા તો.
આનાથી તો બહુ ચેતવા જેવું છે ભાઈ. પણ હવે મને એ પ્રશ્ન થાય છે કે આ સોશિયલ મીડિયા એ અદ્રશ્ય પાંજરું છે એવું આપણને બધાને સમજાતું કેમ નથી? ઓ એવું છે કે આપણી આ બે આંખો સલામત છે ને? હા. આપણા બે કાન પણ સલામત છે. હા. તે છતાં આપણે આ આંખોથી જેમ છે તેમ એટલે જેવું છે તેવું જ જોઈ નથી શકતા. આ કાનથી જેમ છે તેમ સાંભળી પણ નથી શકતા. તો પછી આ સોશિયલ મીડિયા એ અદ્રશ્ય પાંજરું છે એ તો કેવી રીતે દેખાય કે કેવી રીતે સમજાય? લો આ મને તો બધું જેમ છે તેમ દેખાય છે. તમને દેખાય છે કે નહીં? અમે અહીંયા ઊભા છીએ દેખાય છે ને? આ બધા આપતા પુત્ર બેઠા છે દેખાય છે કે નહીં? જેમ છે તેમ દેખાય છે. હા આ તમે બોલો છો મને બધું સંભળાય છે. તમને બધાને સંભળાય છે કે નહીં? તો પછી આ તમે ખરેખર- વળી નવી ક્યાંથી વાત લાયા કે જેમ છે તેમ દેખાતું નથી? તો ખરેખર આપણે એનું ટેસ્ટિંગ તો કરવું પડે ને. હા. એટલે હવે આપણે એનું ટેસ્ટિંગ કરીએ કે ખરેખર આપણને જેમ છે તેમ દેખાય છે કે નથી દેખાતું. અને એના માટે આપણે એક ઉદાહરણથી સમજીએ. ઓહો ચાલો જરૂર જરૂર. જય સચિન. આવ 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 આવો 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 મારા વાલા કબૂતરો, આવો દાણા ખાવા આવો. હું તમારો મિત્ર જ છું. આવો બધા કબૂતરો આવી જાઓ. આવો ઉડો ઉડો, હુશ હુશ, ઉડો ઉડો કબૂતરો ઉડો. કબૂતરો ઉડો, હુશ હુશ, ઉડો કબૂતરો ઉડો. આવો 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 કબૂતરો આવો ઉડો કબૂતરો ઉડો. આવો. ચાલો હવે તમને આ દ્રશ્ય પરથી શું લાગે છે? સીધીનો સટ દેખાય એવી વાત છે. આ કબૂતરને દાણા નાખે છે એ તો કેટલો મોટો દાનવીર કહેવાય કે જે આ પશુઓ માટે એને જીવ દયા છે, જીવ પ્રેમી કહેવાય. અને આ જો એ પોતે તો દાણા નાખતો નથી અને જે ચણ નાખે છે એ કબૂતરોને ખાવાય દેતો નથી, પથ્થર મારી મારીને ઉડાડી મૂકે છે. હવે આવા ખોટા માણસને તો પાપી જ કહેવાય ને. શું કહો છો બધા? હા પાપી જ કહેવાય. હા અને પાપી જે ખાવા કહેવાય. દે છે એ તો એને દયા છે એટલે એ સારો માણસ કહેવાય. હા એ સારો માણસ કહેવાય. બરાબર તમને છે. એવું લાગે છે? હા એવું જ લાગે છે. દાણા નાખી એટલે ખવડાવે છે. કબૂતરોને દાણા નાખનાર દાનવીર છે. હા બરાબર. હા અને દાનવીર છે. કબૂતરને કાંકરા મારીને ઉડાડનાર પાપી માણસ છે. હા બરાબર પાપી છે છે. ને? બરાબર એમ જ છે. કહેવા માંગો છો ને બધા? હા એવું જ કહેવા માંગીએ છીએ. પણ ઘણીવાર આપણને આ બે આંખોથી જે દેખાતું હોય ને અને આ બે કાનોથી જે સંભળાતું હોય છે એ પૂર્ણ સત્ય ના પણ હોઈ શકે. એની વાસ્તવિકતા હકીકત કંઈક જુદી પણ હોઈ શકે છે. એ ઘટનાનું બીજું કોઈ પાસું પણ હોઈ શકે છે. તો ચાલો હવે આપણે આ જ દ્રશ્યનું બીજું પાસું જોઈએ. આજે તો બહુ બધા કબૂતરો આવ્યા છે અને હું પણ મોટી જાળ લઈને આવ્યો છું. આજે તો આ બધા કબૂતરોને પકડીને વેચી નાખીશ અને ખૂબ પૈસા કમાઈશ. આજે તો મજા પડી જશે. અરે આ શિકારીને તો મેં પહેલા ઘણી વખત જોયેલો છે. દર વખતે પોતે દાણા નાખીને બધા કબૂતરોને ભેગા કરશે અને પછી પોતાની મોટી જાળ પાથરીને બજારમાં વેચી દેશે. બોલો આ આવું કામ કરે છે અને પછી બજારમાં વેચ્યા પછી આ કબૂતરોને કોઈ ભાવ પણ નથી પૂછતું. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ હસતા રમતા અને ઉડતા કબૂતરો આ શિકારીની જાળમાં ના ફસાય એવું કંઈક કરજો. ઉડો કબૂતરો ઉડો, હુશ હુશ, ઉડો ઉડો કબૂતરો ઉડો. હે ભગવાન. હવે પૂરું દ્રશ્ય જોયું તમે? હેલો. હા તો પહેલા તમે જે માનતા હતા તે સાચું હતું કે ખોટું હતું? ખોટું હતું. હવે તમને શું લાગે છે? અરે રે
આ રિયાલિટીમાં તો કંઈક જુદું જ નીકળ્યું ને વળી. આપણે જે જોતા હતા એના કરતાં તો કંઈક જુદું જ નીકળ્યું આ. જુઓ, પેલા દાણા નાખનારને આપણે દાનવીર ગણાયો, બરાબર ને? હા જીવ પ્રેમી ગણાયો અને કાંકરા મારનારને પાપી ગણાયો. પણ હકીકત કંઈક જુદી નીકળી કે નહીં? હા જુદી જ તો હવે નીકળી. સમજાય છે કે આપણને જેમ છે તેમ દેખાતું નથી એ. પણ એનો મતલબ એ થયો કે મને મારી આ આંખોથી જે અને જેટલું દેખાય છે એટલું જ હું. ના ના, આ ચામડાની આંખથી પણ આપણે કોઈ પણ ઘટના કે સંયોગને પૂરેપૂરું જોતાય નથી કે પૂરેપૂરું મૂલવતાય નથી. અને આ કાનોથી પણ આપણે પૂરું સાંભળતા જ નથી. આ તો વળી કેવી વાત. જુઓ, આપણે કોઈ પણ ઘટના કે સંયોગને આપણી મતિથી, આપણી અંદર પડેલા અભિપ્રાયથી કે લોક સંજ્ઞાથી જોઈએ છીએ કે એને મૂલવીએ છીએ. અચ્છા. અને પછી જે દેખાય છે એ પ્રમાણે જ એ વ્યવહારનું મૂલ્યાંકન કરીએ છીએ. એવું? જુઓ ને, એટલે જ તો આ કબૂતરને દાણા નાખીને ફસાવનાર એ આપણને દાનવીર લાગ્યો ને. હા, લાગ્યો. પણ તેની પાછળનો તેનો ઇન્ટેન્શન, તેનો બુદ્ધિનો આશય કે એના પરિણામ ના દેખાયા ને આપણને. ના ના ના. પણ મને એક પ્રશ્ન થાય છે હા. કે ચલો કબૂતરને દાણા નાખીને ફસાવે એ વાત તો સમજાય એવી છે. હા હા પણ આપણે તો માણસ છીએ ને. હા. આપણને કોઈ દાણા નાખીને ફસાવે એ વાત કઈ ગળે ઉતરે? ના તમને શું લાગે છે? ના આપણને કોઈ દાણા કેવી રીતે નાખી શકે? નાખી શકે કોઈ? ના 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 તો પછી જુઓ, આ ઉંદર મામાને બટકું રોટલી અને અથાણું નાખીને પેલા માલિકે ફસાવી દીધા કે નહીં? હા બરાબર. અને આ કબૂતરને દાણા નાખીને શિકારીએ જાળમાં ફસાઈ દીધા ને. હા તો આપણા જીવનમાં પણ આપણને કોઈ મફત રેસ્ટોરન્ટમાં પીઝા પાસ્તા રૂપી દાણા નાખીને ફસાવે છે ખરા? હા, એવું તો બનતું હોય છે. હા, હા સાચી વાત છે. આપણને ગમે તે રીતે આપણા ખોટા વખાણ કરીને પોતાની જાળમાં આપણને કોઈ ફસાવનાર હોય છે ખરા? હા આવું તો બહુ જ હોય છે. હા, મારી સાથે જ બનેલું છે. હા. તો કોઈ મોટી મોંઘી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં લઈ જઈને સ્ટેટસ સિમ્બોલ રૂપી દાણા નાખીને આપણો શિકાર કરનાર સમાજમાં લોકો હોય છે. હા જોયા છે તમે? હા તો આપણને કોઈ ઇમ્પોર્ટેડ સ્પ્રે, નેલ પેન્ટ કે લિપસ્ટિક રૂપી દાણા નાખીને આપણને પોતાની જાળમાં ફસાવનાર લોકો નથી હોતા સમાજમાં? હા હોય છે. શું લાગે છે તમને? ઓહો, આવી રીતે આપણને પણ કોઈ દાણા નાખીને ફસાવી શકે એ વાત તો આજે જ સમજાય. હા, અને જુઓ, સામે આપણને આ ફસામણમાં ફસતા બચાવવા માટે જેમ પેલો શિકારી પથ્થર મારીને કબૂતરોને ઉડાડતો હતો ને, એવા આપણને કડવા વેણ રૂપી પથ્થર મારનાર કે ક્યારેક બે લાફા રૂપી પથ્થર મારનાર આપણા મા બાપ, વડીલ કે હિતેચ્છુ હોય છે એ આપણને વિલન કે ખોટા પણ લાગે છે ને. હા જેમ આપણને આ કબૂતરને પથ્થર મારીને ઉડાડનાર આપણને પાપી લાગ્યો ને, હા તેમ આપણા મા બાપ પણ આપણને પાપી કે વિલન લાગે છે ને. હા હા, સાચી વાત છે. હમણાં 2 દિવસ પહેલા જ મારા પોતાના ઘરમાં જ આ ઘટના બની. હા. હા, 2 દિવસ પહેલા મારી જે નાની બેન છે ને, હા. એની ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી. હા, તે હા. અહીંયા અમદાવાદથી દૂર એક ફાર્મ હાઉસમાં રાત્રે 8 વાગે રાખી હતી. હા. અને એની ફ્રેન્ડ એટલી હાઈફાઈ હતી ને હા, હા. કે આમ ઘરેથી પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ આપી. વાહ. હા. બહુ સરસ. તો પછી એ પાર્ટીમાં ગઈ ને? ના ના, પણ મારી મમ્મીએ તો ઘસીને ના પાડી દીધી કે જવાનું જ નથી ને. રે. પહેલા મને પણ એવું લાગ્યું કે મારી મમ્મીએ ખોટું કર્યું. એને ખરેખર જવા જોઈતી હતી. શું કહો છો? જવા જોઈતી હતી ને? નહીં? પણ પછી તારી બેન હા. રાજી થઈ કે નારાજ થઈ ગઈ? પણ મારી બેન તો મારી મમ્મી જોડે મોઢું ફૂલાઈને ફરે છે કે મને અહં. જવા કેમ ના દીધી પાર્ટીમાં. ઓ બાપ રે. અને મારી મમ્મી જોડે વાત સુધાઈ કરતી નથી હવે. હા, પહેલા તો મને એવું લાગ્યું ખરું કે આ મારી મમ્મીએ ખોટું કર્યું. પણ હવે અત્યારે તમે જે આખું સમજાયું, અત્યારે આપણે આખે જે સમજ્યા એના પરથી મને હવે એવું લાગે છે કે મારી મમ્મીએ મારી બેનને હવે હાઈ પ્રોફાઇલ પાર્ટી રૂપી અદ્રશ્ય પાંજરામાં મારી બેનને ફસાવતા અટકાવી દીધી, બચાવી લીધી.
બહુ સરસ. જો હવે આપણને સમજાય છે ને કે આપણને જેમ છે તેમ દેખાતું નથી, અને જેમ છે તેમ દેખાતું નથી એટલે જેમ છે તેમ સમજાતું પણ નથી. હા, પણ મને એક પ્રશ્ન એ થાય છે કે આવા શિકારી તો આ સમાજમાં ઠેર ઠેર આવી ઝાડ પાથરીને બેઠા હોય છે, અહં. જે આપણા જેવા નિર્દોષ માણસોને કોઈ પણ સ્વાર્થ વગર આમ ફસાઈ દેતા હોય છે. તો આવા શિકારીઓથી બચવાનું કેવી રીતે? ઓહો, સાચી વાત. તો એનો મતલબ એ થયો કે તમને એવું લાગે છે કે આપણને ફસાવનાર કોઈ બહાર છે, એમ ને? હાસ તો વળી. જુઓ, આ પેલી વિધિએ પેલી ખુશીની ફેક ઇમેજ બનાવી, એને બધું એડિટિંગ ને એમ કરીને અપલોડ કર્યું અને કેવી રીતે ફસાઈ દીધી. બરાબર છે. અને પેલો કહેવાતો દાનવીર જીવદયાવાળો, એને શું કર્યું? દાણા નાખી નાખીને કબૂતરોને ફસાવી દીધા. તો બરાબર. પછી ફસાવનાર તો બહાર જ કહેવાય ને. પણ ભગવાન તો એમ કે છે કે આપણને ફસાવનાર બહાર કોઈ છે જ નહીં, આપણે પોતે પોતાનાથી જ ફસાયા છીએ. એવું તો કોઈ ગાંડું હોય કે આમ જાતે જઈને પાંજરામાં ફસાય? એવું હોય કોઈ દિવસ? ના હોય. તો ચલો આપણે એક એક્ટ દ્વારા આ પ્રેક્ટિકલી જોઈએ કે આપણને ફસાવનાર ખરેખર જગતમાં બહાર કોઈ છે કે આપણે જાતે જ ફસાઈએ છીએ. ઝાડ છે જેમાં બહુ બધા વાંદરાઓ આવતા હોય છે. શું તમને ખબર છે અહીંયા બહુ બધા વાંદરાઓ આવતા હોય છે એવી? હા, તો આજે જોઈએ આપણે કે કેટલા બધા વાંદરા આવે છે. ઓકે, શું તમને ખબર છે આ વાંદરાઓ પોતાની જાતને છે ને બહુ હોશિયાર માનતા હોય છે? તો આજે હું તમને શીખવાડીશ કે વાંદરાનો શિકાર કેવી રીતે કરાય. તમને ખબર છે વાંદરાનો શિકાર કેવી રીતે કરાય? ના. તો વાંદરાને ચણા બહુ ભાવે, તો હું અહીંયા થોડા ચણા પાથરી દઉં તો વાંદરો પોતે જ આવી જશે. અને આ સાંકડા મોઢાવાળા માટલામાં પણ ચણા મૂકી દઉં તો વાંદરો પોતે જ ફસાઈ જશે. ચલો હું અહીંયા છુપાઈ જાઉં છું. ઓકે, આપણે જોઈએ કેવી રીતે વાંદરો આવે છે. જોયું મેં કીધું તું ને. અરે વાહ, આજે તો ચણા, આજે તો જમણવાર છે. મજા પડી ગઈ, મજા પડી ગઈ. અરે અહીંયા તો ચણા ખતમ થઈ ગયા. હવે શું કરું? અરે વાહ, માટલીમાં તો ઘણા બધા ચણા છે. આ બધા ચણા હું ખાઈ જઈશ. એક સાથે આ બધા ચણા હું લઈ લઉં. અરે કોને મને પકડ્યો છે? અરે છોડો, મને કોઈ બચાવો. કોઈએ મને અંદરથી પકડ્યો છે, કોઈએ મને અંદરથી પકડ્યો છે. મને કોઈ બચાવ, મને કોઈ બચાવ. હું ચણા નહીં છોડું, હું ચણા નહીં છોડું. મને કોઈ અંદરથી પકડ્યો છે. મને કોઈ બચાવ, મને કોઈ બચાવ, મને કોઈ બચાવ, મને કોઈ બચાવ. ચલો. છોડો, બચાવ, બચાવ, અરે બચાવ, બચાવ, બચાવ. જોયું મેં બચાવ. કીધું ને, વાંદરો પોતે જ બચાવ. ફસાઈ જશે. બચાવ, બચાવ, બચાવ. લો, આ વાંદરાને કોણે પકડ્યો તો અંદરથી? ના ના, અંદરથી કોઈએ પકડ્યો નથી એને. અરે પણ
આ જ્યારે એણે માટલીમાં હાથ નાખ્યો ત્યારે તો હાથ અંદર ગયો, પછી હવે એ જ હાથ એ જ માટલીમાંથી બહાર કેમ ના નીકળ્યો? એટલે જરૂર એને અંદરથી કોઈએ પકડ્યો છે. ના ના, એ તો જ્યારે હાથ નાખ્યો ને હા. ત્યારે હાથ ખાલી હતો, હા, હા. એટલે આમ સીધો અંદર તો જતો રહ્યો, હા હા પણ અંદર નાખ્યા પછી આમ ચણા પકડવા માટે મુઠ્ઠી વાળી લીધી, હા, એટલે હા. હાથની પોઝિશન તો બદલાઈ ગઈ ને. હવે હા, હા. એ જ હાથ માટલીમાંથી બહાર નથી નીકળી શકતો. અચ્છા, તો એનો અર્થ એ થયો. પણ આ વાંદરો તો કેટલી બૂમો પાડતો હતો કે મને કોઈ અંદરથી પકડ્યો છે, મને કોઈ અંદરથી પકડ્યો છે, જોડાવો ના, ના, જોડાવો. કોઈ બાપે પકડ્યો નથી એને, પણ આ ચણા પકડીને મુઠ્ઠી વાળી લીધી છે એ એને સમજાતું નથી. તો એનો મતલબ એ થયો કે જો એ આ મુઠ્ઠી છોડી દે, એટલે કે ચણા છોડી દે, તો એનો હાથ બહાર નીકળી જાય એમ. હા તો બરાબર છે. અચ્છા, તો હવે તમે બધા મને કહો કે આ વાંદરાને કોણે ફસાયો? શિકારીએ? અરે ચણા અરે પહેલા જવાબ આપી દીધો. આ તો કોણે કીધું ચણાએ? ચણાની લાલચે. વાહ, તમને શું લાગે છે હવે બોલો? હા, વાંદરો ચણા ખાવાની લાલચે પોતાની જાતે ફસાયો છે. ચણાએ નથી ફસાયો, ચણા ખાવાની લાલચે જાતે જ ફસાયો એ ઉંદર. બરાબર છે વાંદરો? બરાબર છે. તો હવે તમને સમજાયું કે આપણે આપણી લાલચોથી, આપણી ભૂલોથી, આપણા અજ્ઞાનથી આપણે ફસાઈએ છીએ એમ. બહાર કોઈ પણ આપણને ફસાવનારું છે નહીં. હા બરાબર છે. એટલે આ પેલું મિયાભાઈ જે પેલું લઈ જાય બકરાને અને આમ હા. ખઈ પીવડાવીને આમ અલમસ્ત તાજો માજો કરે, એના જેવું કંઈક હા, કહેવામાં એના જેવું જ ને. તો મિયાભાઈ બકરો કેમ લાવે છે? એને જીવ દયા છે કે બકરો ગમે છે એટલે? મને એમ કે આ મિયાભાઈઓને બહુ પ્રાણી પ્રેમ લાગે છે, આમ જીવો માટે બહુ લાગે છે, તો આટલું સરસ ખવડાવે પીવડાવે છે. પણ આ તો શું કરે એ લોકોને લઈ જઈને તો પછી? ઈદ કે મોટો તહેવાર આવે ને તે બકરાને ખવડાવી પીવડાવીને તગડો બનાવી દે ને પછી હલાલ કરી દે. ઓ તો જોયું ને કે આ લાલચની બધી કેવી ફસામણો છે. હા, હવે આ બધા તમે જે દાખલા આપ્યા એના પરથી એક તો સમજાયું કે ચલો લાલચથી ફસામણ છે તો સાબિત થઈ ગયું. બરાબર. પણ ભૂલોથી અને પોતાના અજ્ઞાનથી તમે બોલ્યા, તો એ હા. ભૂલોથી ને અજ્ઞાનથી ફસાઈએ એ શું, એ સમજાવો. ચાલો, આપણે આપણી ભૂલોથી અને આપણા અજ્ઞાનથી કેવી રીતે ફસાઈએ છીએ એ આપણે એક પ્રેક્ટિકલી એક્ટ દ્વારા જોઈએ. અરે વાહ, આ સ્વિમિંગ પુલમાં કેવું ઠંડુ ઠંડુ લાગે છે. આ ગરમીમાં આટલી ઠંડક આરામદાયક લાગે છે. અરે વાહ, ઠંડુ ઠંડુ પાણી, કેટલો ઠંડો ઠંડો પવન છે. જીવન પણ આટલું શાંત જ હોવું જોઈએ. હલો, હા મમ્મી. શું શું વાત કરે છે? પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયો? તું ચિંતા ના કર, હા, હું ફટાફટ આવું છું. અરે, મારા ધક્કાથી કોઈ પડ્યું અહીંયા? કઈ અવાજ આવ્યો? હા મમ્મી, તું ચિંતા ના કરીશ, હું બસ આવું જ છું 5 મિનિટમાં. હવે જો હું અહીંયા જોવા જઈશ તો ત્યાં હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જશે. શું કરું? મારે નીકળવું પડશે. હં? અરે, કોઈ મને બચાવ, કોઈ મને બચાવ, બચાવ, બચાવ. અરે કોઈ મને બચાવ, 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 બચાવ. તારા ધક્કાના કારણે હું સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો અને ડૂબીને મરી ગયો. મારી મોત માટે તું જ જવાબદાર છે, તું જ જવાબદાર છે, તું જ જવાબદાર છે. અરે અરે, આ સ્વિમિંગ પુલમાંથી કોઈનો અવાજ આવ્યો નહીં? હા, મેં મારી નજરે નજર જોયું. હા હા. આ છોકરી સ્વિમિંગ પુલ બાજુ હતી અને પેલી છોકરીનો ધક્કો વાગ્યો તો આ છોકરી સ્વિમિંગ પુલમાં પડી ગઈ ઓહો. અને ડૂબી પણ ગઈ. ઓહો. જુઓ ને,
આજના માણસો કેવા રઘવાયા થઈ ગયા છે. પોતાની રઘવાટને કારણે કોઈને આટલું નુકસાન થાય છે એ ભાન નથી પડતું. સાચી વાત અને છે. ધક્કો તો વાગ્યો, પાછું જોવાય નથી ઊભી રહી કે એને પાછળ શું થયું. બોલો. ઓહો હો હો. મને હવે તો લાગે છે કે હવે આ છોકરી મરી ગઈ હશે. અવાજ નથી આવતો હવે અંદરથી. તમને બધાને શું લાગે છે આ દ્રશ્ય પરથી? શું લાગે છે? બીજાના ધક્કાથી હું મરી ગઈ. કોઈ મને ધક્કો માર્યો એટલે હું મરી ગઈ. જિંદા છે. બોલો. અને માઈક આપો આગળ. જિંદા ઓલીનો ધક્કો લાગ્યો ને એટલે એ પડી ગઈ એટલે મરી ગઈ. જો એને પાછું વળીને જોયું હોત ને તો એ બચી જાત. તો બરાબર બચી છે, જાત. બરાબર સાચી છે. વાત છે. આ બાજુ કોઈને કઈ જવાબ? उसे देखना चाहिए किसको देखना चाहिए? जो उसको धक्का मार के जिसने धक्का मारा उसने जानबूझ के धक्का नहीं मारा है. पर जो स्विमिंग पूल में बैठी थी उसे भी देखना चाहिए कि उसके वो खड़ी है. अच्छा. तो किसकी गलती? धक्का मारा उसकी गलती, इसकी गलती? इसकी गलती है. अच्छा. जो स्विमिंग पूल में क्या? बोलो बोलो. जो लड़की जा रही थी उसको भी देखना चाहिए, जो यहाँ पे खड़ी थी उसको. वाह, गलती वाह. दोनों की है. વાહ વાહ વાહ. ક્યાં બાત છે? હવે તમને શું લાગે છે? ઓહ, અચ્છા. ભૂલ તો બેઉની જ છે. એને બી જોવું જોઈએ અને જે મોબાઈલમાં લાગી રહી હતી એને બી જોવું જોઈએ. એને મોબાઈલથી પહેલા ત્યાં ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. તો પછી બરાબર છે. મોબાઈલમાં જોયા કરે તો આવું જ થાય ને. હા. શું વાત કરે? હા. બોલો હજી આપને કે. એને તરતા નતું આવડતું એટલે. વાહ. કે જુદો જવાબ આવ્યો. તાળીઓ એના માટે. ચલો હવે તમને શું લાગે છે એ કહો. મને તો એવું લાગે છે કે આ છોકરીના ધક્કો વાગ્યો એનાથી જ આ છોકરી પડી ગઈ અને ડૂબી ગઈ અને મરી ગઈ. એટલે આના ધક્કાથી આ છોકરી મરી ગઈ. બરાબર. હવે મેં એવું સાંભળ્યું છે કે તમને તરતા આવડે છે. એ સાચી વાત છે? જો તરતા તો મને આવડે છે. હું તો સ્ટેટ લેવલની સ્વિમિંગ ચેમ્પિયન છું. ઓહો. હા. પણ હું તમને પહેલા જ કહી દઉં, હા, હા. હું તરીને આ છોકરીને બચાવવા માટે સ્વિમિંગ પુલમાં પડવાની નથી. કારણ કે હવે આ પોલીસ કેસ થઈ ગયો. હવે આમાં હું હાથ નાખું તો હું ફસાઈ જાઉં. વાહ. પણ હું તમને એવું કરવાનું નથી કહેતી. અચ્છા. પણ મને એક પ્રશ્ન થાય છે કે ધારો કે એ છોકરીની જગ્યાએ તમે અહીંયા ઊભા હોત સ્વિમિંગ પુલ પાસે અને પેલી છોકરી આમ રઘવાટથી આવી હોય અને એનો ધક્કો વાગે અને તમે સ્વિમિંગ પુલમાં પડી ગયા હોત તો તમે ડૂબીને મરી જાત ને? ના ના ના, મને તો તરતા આવડે છે ને. હું તો અંદર પડું પછી તરીને બહાર નીકળી જાઉં, ડૂબીને મરી ના જાઉં. કેમ? હા. વાહ. તો પછી હવે તમે મને એ કહો કે આ છોકરી પેલી છોકરીના ધક્કા વાગવાથી આ છોકરી સ્વિમિંગ પુલમાં પડીને ડૂબીને મરી ગઈ કે એને તરતા નહોતું આવડતું એટલે ડૂબીને મરી ગઈ? ઓ, આ તો વિચારવા જેવી વાત છે. હા, એને તરવાનું જ્ઞાન નહોતું એટલે તરવા માટેનું અજ્ઞાન હતું માટે એ ડૂબીને મરી ગઈ. પણ મને એવું લાગ્યું કે એના ધક્કા મારવાથી એ ડૂબીને મરી ગઈ. હવે સમજાયું કે આપણી ભૂલો અને આપણું અજ્ઞાન જ આપણને ફસાવે છે અને ડૂબાડે છે. બહાર આપણને કોઈ ફસાવનારું કે ડૂબાડનારું છે જ નહીં. હા, બરાબર છે, સાચી વાત છે. બહાર ફસાવનાર નથી. પણ આ જે મને આ વિધિના કેસમાં લાગ્યું કે એને ફસાઈ દીધું તો ખરેખર બહાર ફસાવનાર નથી. અને આ શિકારીના કેસમાં લાગ્યું તો એના કેસમાં પણ ખરેખર ફસાવનાર નથી. પણ આવી રીતે સમાજમાં તો કેટલા બધા ઠેર ઠેર આવું બધું ચાલતું હોય છે. તો પછી દરેક વખતે કંઈ થોડી હોય કે આપણો જ વાંક હોય. ઘણા લોકો જાણીને પણ આવી રીતે ફસાવતા હોય છે. અચ્છા. તો પછી થોડો ઘણો તો એમનો વાંક તો હોય જ ને. એમને એમ તો કેવી રીતે કોઈ ફસાઈ શકે? ના, ભગવાન એમ કે છે કે કોઈનો વાંક નહીં બહાર. પણ આપણને બહાર જગત ભૂલવાળું કે દોષિત દેખાય છે કારણ કે આપણી દ્રષ્ટિ બહિર્મુખ છે, અંતર્મુખ નથી. એટલે બહિર્મુખ દ્રષ્ટિ હોવાને કારણે આપણને જેમ છે તેમ દેખાતું નથી એટલે આપણને જગત ભૂલવાળું દેખાય છે. હા હા. તો તમને જેમ છે તેમ દેખાય છે? હા, મને તો જેમ છે તેમ દેખાય છે. જુઓ,
આ છોકરીએ બ્લુ કલરનું ટોપ પહેર્યું છે હા. અને ચણિયા ચોળી પહેરી છે, હા, હા. આ સ્વિમિંગ પુલ છે, હા. આ કેમેરો છે, હા, આ હા. બધું મને જેમ છે તેમ એટલે કે જેવું છે તેવું દેખાય જ છે ને. તો પછી તમે કયા આધારે કહો કે મને આ જેમ છે તેમ દેખાતું નથી? આપણને આ દેખાય છે ને, જેવું છે એવું દેખાય તો છે જ ને. તો પછી કેવી રીતે કહેવાય કે આ નથી દેખાતું? બરાબર છે, સાચી વાત છે. તમને આ બધું જે દેખાય છે ને જેમ છે તેમ, એ બધું સાચું છે, બધું બરાબર છે, પણ એ પૂર્ણ નથી. અહં. એટલે કે 180 ડિગ્રી દેખાય છે, અધૂરું છે. ડિગ્રી? આમાં પાછી હવે ડિગ્રી ક્યાંથી આવી અને કેવી રીતે એને માપવાની વળી? જુઓ, આપણે અહીંયા ઊભા છીએ તો આપણને આ બધું જેમ છે તેમ દેખાય છે ને. હા, આગળનું દેખાય. તો આપણી પાછળનું દેખાય છે. ના, પાછળનું ના દેખાય ને, દેખાતું નથી એટલે. તો હવે આપણી પાછળના દ્રશ્યનું કોઈ વર્ણન કરે કે આ છોકરીઓ અહીંયા બેઠી છે, એની પાછળના દ્રશ્યનું આપણે વર્ણન કરીએ તો એમને કે મને તમને કોઈને સ્વીકાર થાય ખરું? ના, ના થાય, કારણ કે હું એ જોઈ નથી શકતી ને. તો પછી એનો મતલબ એ થયો કે આપણને મેક્સિમમ વધારેમાં વધારે 180 ડિગ્રી સુધી દેખાય છે, પણ આપણે તેને 360 ડિગ્રી દેખાય છે એવું માની લઈએ છીએ અને એ માનીને જ વ્યવહાર કરીએ છીએ કે કોઈ પણ ઘટના કે સંયોગને મૂલવીએ છીએ. અને ભગવાને આ ભૂલવાળી દ્રષ્ટિને જ, આ દ્રષ્ટિની ભૂલને જ ભૂલ કહી છે અને આને જ અજ્ઞાન કહ્યું છે. હા, સાચી વાત છે. આ જે જેમ છે તેમ દેખાતું નથી એને જ અજ્ઞાન કહ્યું છે. એને જ અજ્ઞાન. એટલે જ તો મને આ જે કર્યું વિધિ અને ખુશી, એમાં મને જેમ છે તેમ ના દેખાયું. બરાબર આ છે, કબૂતરના એમાં પણ જેમ છે તેમ ના દેખાયું. બરાબર છે. પણ હજુ આ જે સમાજમાં આજે બધું ચાલે છે એમાં એ લોકોનો વાંક છે કે આપણો વાંક છે, કેવી રીતે ખબર પડે? બસ એટલી દ્રષ્ટિનો વાંક છે. આ બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય. આ બહિર્મુખ દ્રષ્ટિ છે એનાથી બધો સંસાર છે, એનાથી બધી ફસામણો છે, અને એ દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય તો બધામાંથી મુક્ત થઈ જવાય, બધા પાંજરામાંથી મુક્ત થઈ જવાય. બરાબર છે, પણ આ બહિર્મુખ ને અંતર્મુખ આટલા અઘરા અઘરા શબ્દો મારાથી તો સમજાતા નથી. એને કંઈક સરળ રીતે કહો તો કંઈક અંદર જાય. બરાબર. ચલો, હવે આપણે અરીસા સામે ઊભા હોઈએ અને આપણા વાળ ફેંદાયેલા લાગે તો આપણે કાંસકો ક્યાં ફેરવીએ? અરીસા ઉપર ને. ના, અરીસા ઉપર કંઈ થોડો કાંસકો ફેરવાતો હોય? કેમ? મારા વાળ ફેદાયેલા છે ને, તો હા. પછી હું મારા માથા પર જ કાંસકો ફેરવું ને. હા, હા. તો તમારો જવાબ મળ્યો આમાં તમને? ના. જુઓ, અરીસા ઉપર કાંસકો ફેરવવો એટલે જગતને ભૂલવાળું જોવું અને જગતને સુધારવા જવું. એનું નામ બહિર્મુખ દ્રષ્ટિ. ઓ વાહ વાહ. અને પોતાના માથા પર કાંસકો ફેરવવો એટલે પોતાની ભૂલ જોવી અને પોતાની ભૂલ સુધારવી. એને અંતર્મુખ દ્રષ્ટિ કહેવાય. ઓહો, અદ્ભુત અદ્ભુત. આટલું સહેલું છે? હા, ભગવાનનો માર્ગ સહેલો જ હોય, પણ આપણે કેવું છે કે ક્રિયાથી ટેવાયેલા છીએ એટલે ક્રિયાથી બધું બદલવા જઈએ છીએ. પણ ભગવાન કહે છે કે તમે દ્રષ્ટિથી બંધાયા છો એટલે દ્રષ્ટિથી જ છૂટી શકાય. એટલે જ અધ્યાત્મ એ કોઈ ક્રિયાનો માર્ગ નથી, દ્રષ્ટિનો માર્ગ છે. પણ એટલે આ અવળી દ્રષ્ટિ છે એ સવળી થઈ જાય તો મુક્ત થઈ જવાય. અચ્છા, પણ આ અવળી દ્રષ્ટિ જે તમે કીધું કે સવળી દ્રષ્ટિ, એ આપણા રોજિંદા વ્યવહારમાં, આપણા રૂટીન લાઈફમાં કેવી રીતે વર્ક કરે છે, એને કેવી રીતે સમજી શકાય આપણે? તો આપણી આવડી દ્રષ્ટિ અને સવળી દ્રષ્ટિ આપણી લાઈફમાં કેવી રીતે વર્ક કરે છે એને પ્રેક્ટિકલી આપણે એક એક્ટ દ્વારા જાણીએ. ચલો વિધિ, તમે અહીંયા ઓડિયન્સમાં સામે બેસી જાઓ. ખુશી, હવે તમને આ વિધિ દેખાય છે? હા, દેખાય છે ને. હેલો. કેવી દેખાય છે? સીધી દેખાય છે. બિલકુલ સીધી દેખાય છે? હા, બિલકુલ સીધી. બરાબર ને? પાક્કું ને? પાક્કું પાક્કું, તમે કહો એના સર. બધા જ તમે સાક્ષી છો. હા, વિધિ એને દેખાય છે અને બિલકુલ સીધી દેખાય છે. બરાબર ને? સાક્ષી છો ને બધા? પણ આ તમે આ શું કહેવા શું માંગો છો આમ? અરે, તમે 2 મિનિટ ધીરજ રાખો ને, તમારા જ પ્રશ્નનો જવાબ છે આમાં. ચલો ખુશી, હવે તમે દિવાલ તરફ પાછળ વળી જાઓ. હવે તમને વિધિ દેખાય છે? ના, નથી દેખાતી. બિલકુલ નથી દેખાતી?
બિલકુલ પણ નથી દેખાતી. તમારી ડાબી બાજુ વળો તો હવે દેખાય છે? ના, નથી દેખાતી. જમણી બાજુ? ના, નથી દેખાતી. અચ્છા, તો હવે પાછા તમે ઊંધા વળી જાઓ પડદા તરફ. આ તમે વારે ઘડીએ ડાબે જમણે કરીને કહેવા શું માંગો છો એ ડાયરેક્ટ કહી દો ને ભાઈ સાહેબ. જુઓ, આમાં જ છે ને પ્રેક્ટિકલ તમારા પ્રશ્નનો જવાબ છે કે અચ્છા. અવળી દ્રષ્ટિ શું કામ કરે છે અને હા. સવળી દ્રષ્ટિ શું કામ કરે છે. ઓહો. એક 2 જ મિનિટમાં તમને જવાબ મળી જશે. ઓકે. ખુશી, હવે તમે આ દિવાલ તરફ જ મોઢું રાખીને 180 ડિગ્રી ઊંધા વળો અને 2 પગ વચ્ચેથી જુઓ તો તમને વિધિ દેખાય છે? હા, દેખાય છે ને. સીધી દેખાય છે? ના ના, આ તો ઊંધી દેખાય છે. ઊંધી દેખાય છે? હા હા, ઊંધી દેખાય છે. અરે વિધિ, ના હોય. તું હમણાં થોડીક વાર પહેલા સીધી હતી અને હમણાં ઊંધી કેમ નહીં થઈ ગઈ? અરે હું તો સીધી જ હતી. તમને બધાને ઊંધી દેખાય? ના. હું સીધી જ બેઠી હતી ને. હા. લો બોલો, હું તો સીધી જ બેઠી હતી. અરે વિધિ, તું થોડીક વાર પહેલા મને સીધી દેખાય, હમણાં ઊંધું વળીને દેખ્યું ત્યારે ઊંધી દેખાય અને હમણાં પાછી તું સીધી થઈ ગઈ. અરે પૂછો, હું ઊંધી થઈ હતી? હું સીધી જ હતી ને. લો, બોલો. આ કેવી રીતે? જો હવે તમને પૂછું, તમને વિધિ પહેલા સીધી દેખાઈ? હા, સીધી દેખાય. હા? બધાની સાક્ષી તમે બોલ્યા કે સીધી દેખાઈ, હા પાછી ઊંધી દેખાઈ, હા, પાછી તો પાછી સીધી દેખાઈ. હા, પાછી તો સીધી તમે દેખાય. સાચું બોલો છો કે ખોટું બોલો છો? સાચું બોલું છું. સોગંદ ખાઈને બોલો, સાચું અરે બોલો છો તમે કે? કહો એના સોગંદ, સાચું બોલું છું. તો વિધિ, હવે તમે મને એ કહો કે તમે ખુશીને પહેલા સીધા દેખાયા, પાછા ઊંધા દેખાયા, પાછા સીધા દેખાયા, તો દરેક વખતે તમે ખરેખર સીધા હતા કે સીધા ઊંધા ને સીધા થયા હતા? હું તો સીધી જ હતી. હું તો ઊંધી થઈ જ નથી. તો હવે તમને કંઈ સમજાય છે આમાં શું મેસેજ છે? હા, એટલે કે પહેલા હું સીધી હતી, હા, એટલે કે મારી દ્રષ્ટિ સીધી હતી, એટલે મને વિધિ સીધી દેખાય. બરાબર. અને પછી ઊંધી વળીને દેખ્યું તે વખતે હું ઊંધી હતી, મારી દ્રષ્ટિ પણ ઊંધી હતી, એટલે વિધિ મને ઊંધી દેખાય. હા, હવે બરાબર સમજાયું. પણ વિધિ સીધી જ હતી કે ઊંધી સીધી થઈ હતી? વિધિ તો સીધી જ હતી દરેક વખતે? દરેક વખતે. બરાબર છે? પાક્કું? બરાબર છે, પાક્કું. હવે તમને સમજાય છે આમાં? હવે સમજાયું કે એની દ્રષ્ટિ અવળી હતી એટલે ઊંધી હતી, એટલે જગત ઊંધું કે ભૂલવાળું દેખાતું હતું, પણ દ્રષ્ટિ સવળી થઈ એટલે જગત નિર્દોષ દેખાવા માંડ્યું. આની અંદર બીજો પણ કોઈ મેસેજ છે? હા, દ્રષ્ટિ એવી તો સૃષ્ટિ, પણ એક બીજો મેસેજ પણ મને એવો સમજાય છે હા. કે આખું જગત એની જગ્યાએ એના સ્વભાવમાં છે, આહા. ખાલી હું જ મારા સ્વભાવમાં નથી, માટે મને જગત આખું ભૂલવાળું દેખાય છે. હા, હવે સમજાયું કે આપણી દ્રષ્ટિ આપણી ભૂલે જ, આપણી દ્રષ્ટિની ભૂલે જ આપણે બંધાયા છીએ. આપણને બહાર કોઈ ફસાવનાર કે ડૂબાડનાર છે જ નહીં. હા, હવે તો એ સાબિત થઈ ગયું, પણ એનો મતલબ કે મારે ખાલી દ્રષ્ટિ જ ફેરવવાની છે એવું? હા, અરે? એ બહિર્મુખ દ્રષ્ટિથી સંસાર છે, બહિર્મુખ દ્રષ્ટિથી આ બધી ફસામણો છે, અને એ દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય એટલે આમ જે દ્રષ્ટિ છે એ આમ થઈ જાય, એટલે પછી બધા જ પાંજરામાંથી, બધી જ ભૂલોમાંથી, અરે આ જન્મ મરણના પાંજરામાંથી એ મુક્ત થઈ જવાય. ઓહો હો હો, આટલો બધો સહેલો છે ભગવાનનો માર્ગ? હા, માત્ર દ્રષ્ટિ જ ફેરવવાની છે, ઓહો. અને ભગવાનનો માર્ગ હંમેશા સરળ જ હોય. પણ આ તો ચલો 1-2 ભૂલ આપણને દેખાઈ, બરાબર, આપણે સાફ કરી, પણ આવી તો કેટલી બધી ભૂલો હોય. હવે એટલી બધી ભૂલો ચોખ્ખી કરવા મારે કેટલું બધું સમજ કરવાનું, તો એ તો ક્યારે પાર આવે ભાઈ સાહેબ, હું તો ડૂબી જાઉં આમાં ભૂલોના ભારમાં. ઓહો, બરાબર છે. જુઓ, હવે તમારા વાળ ફેંદાયેલા હોય તો આપણે આમે એક વાળ લઈ લઈને કાંસકો મારીને ઓળીએ ને? એવું ના કરાય. કેમ? કાંસકો સીધો આમ ફેરવી દો એટલે આ બધું સીધું થઈ જાય. તો જો આ એકલી જે અવળી દ્રષ્ટિ છે એ સવળી થઈ જાય
તો જેમ બધા કાંસકાથી વાળ ઓળાઈ જાય એમાં આપણી બધી ભૂલોમાંથી આપણે મુક્ત થઈ જઈએ. ઓહોહોહો. એટલી દ્રષ્ટિ જ સવળી કરવાની છે. એટલે એક ભૂલોને નથી કરવાનું. ના, દ્રષ્ટિ એક એક ફેરવાઈ ભૂલને ગઈ. વીણીને નથી કરવાનું. દ્રષ્ટિ ફેરવાઈ ગઈ એટલે આ એક આમ કાંસકો ફેરવાઈ ગયો એવું ને. બસ. અવળી દ્રષ્ટિથી બંધાયા છીએ અને સવળી દ્રષ્ટિથી મુક્ત થવાનું છે. બસ આટલું જ છે. હવે તમે મને એ કહો કે હવે આપણે આપણી દ્રષ્ટિ સવળી કરવા માટે અમને બધાને અહીં જાણવું છે કે અમારે અમારી દ્રષ્ટિ સવળી કરવા માટે, અમારી સમજણને ભૂલ વગરની કરવા માટે શું કરવું જોઈએ? બરાબર. તમારે કંઈ કેવું છે? અરે આજે તો કંઈક નવું જ જાણવા મળ્યું હા, કે ભૂલવાળી સમજણ એ જ મોટામાં મોટું અદ્રશ્ય પાંદરું છે. હા. અને જ્યારથી આપણી ભૂલ વગરની સમજણ થઈ ગઈ ત્યારથી આપણે દરેક પ્રકારના પાંજરામાંથી મુક્ત થઈ ગયા. જઈએ. વાહ. તમારે કંઈ કેવું છે વિધિ? અરે મને તો આ બધા અદ્રશ્ય પાંજરા હતા એવું દેખાતું જ ન હતું. આ સતત ડિપ્રેશન અને કોમ્પિટિશનના જમાનામાં હું સતત સ્ટ્રેસમાં રહેતી હતી, પણ આજે આ સમજણથી મને મસ્ત મોટિવેશન મળી ગયું છે. હવે મને ચોક્કસ લાગે છે કે આ જ સમજણ મને હંમેશા મોટિવેટ કરશે. વાહ, બહુ સરસ. હવે તમે કહો કે આ કાયમ માટે અમારી સમજણ સવળી રહે અને સમજણ ભૂલ વગરની રહે એના માટે અમારે બધાએ શું કરવું જોઈએ? તમારા બધા વતી પ્રશ્ન પૂછું છું, એટલે હું પણ છું આમાં, આપણે બધા વતી. હા, શું કરવું જોઈએ? હવે રુજુતાબેન કહેશે આપણને. એના માટે આપણે એક તો આપણે આજે શિબિરમાં આવ્યા ને એવી રીતે આપણને આ સત્સંગનો પરિચય, આપતપુત્રશ્રીઓનો પરિચય, એમની જોડે આપણે પ્રશ્નોત્તરી કરીએ, આપણા ડે ટુ ડે લાઈફના પ્રોબ્લેમનું આપણે સમાધાન મેળવીએ. એના કારણે આપણને વૈજ્ઞાનિક ને સિદ્ધાંતિક જે જવાબ મળે ને એટલે આપણી સમજણ સવળી થાય, દ્રષ્ટિ ભૂલ વગરની થાય. અને આ દાદાનું અક્રમ વિજ્ઞાન છે, આ સંઘ છે, આપણો આજે સત્સંગનો પરિચય છે, આપણું આજે ટોળું છે, એ આપણને બધા જ પ્રકારના પાંજરામાંથી બચાવે એવું છે. અને સપોઝ આપણે પાંજરામાં ભરાઈ પણ ગયા હોઈએ ને તો દરેક પ્રકારના પાંજરામાંથી આપણને આ સત્સંગનો ટચ છે ને કોઈ પણ પ્રકારના પાંજરામાંથી એક બહાર કાઢે એવી વસ્તુ છે. બરાબર છે. હવે થોડીક એક હું આઉટ ઓફ સ્ક્રિપ્ટ વાત કરું, મારી પોતાની વાત કરું. એક આજે આપણે એક જે સબ્જેક્ટ લીધો છે અદ્રશ્ય પાંજરું, એ તમને કેવું લાગ્યું? આ આખું શરૂઆતથી એન્ડ સુધી આજે ભજવ્યું એ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું? આમ અઘરું લાગ્યું સમજવામાં કે બધું સમજાઈ ગયું? આમ આપણને ઉપયોગી થાય એવું લાગે છે વાતો બધી? હવે આમાં કેવું છે કે આ સબ્જેક્ટ ક્લિયર કરવા માટે પૂરતું આ સ્ક્રિપ્ટ નથી. મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો આ જે આખું જે રજૂઆત છે ને એ મારા પોતાના આલોચના, પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન રૂપે આજે આ રજૂઆત છે. આવું એક ઉપદેશાત્મક નથી કે આવું હોય છે ને તમે કરો કે ના કરો, પણ મેં જે ભૂલ કરી છે, મારી દ્રષ્ટિ બહાર હતી, એનાથી મારી જે ભૂલો થઈ છે અણસમજણથી, ઊંધી દ્રષ્ટિથી, એ ભૂલોને કારણે મેં આખું મને લાગ્યું કે આવી રીતે આ વસ્તુ મુકાવી જોઈએ. તો મારી જે ભૂલો છે એના પ્રાયશ્ચિત રૂપે, એના પ્રતિક્રમણ કે પસ્તાવા રૂપે આ એક રજૂઆત છે. અને અત્યારે આપણી આ પોતાની શિબિર છે અને અત્યારે બધા જ આપતપુત્રશ્રીઓ હાજર છે, એટલે આપણા માટે તો આ એક પ્રત્યક્ષ દાદા સમાન જ છે. તો આનાથી મોટો એક ગોલ્ડન અવસર કે સોનેરી અવસર શું હોઈ શકે કે આ રીતે આપણે આપણા ભૂલોનું પ્રાયશ્ચિત એક નાટ્ય દ્વારા કરી શકીએ. તો મેં જે ભૂલો કરી છે આવા પાંજરામાં ફસાવાની દ્રષ્ટિથી કે ક્રિયાથી, બધી જ રીતે એની હું આપ બધા સમક્ષ માફી માંગુ છું. જય સચ્ચિદાનંદ. હવે આપણે આ સ્ટેજ આપતપુત્રોને સોંપીએ છીએ. એ પહેલાં એક આજે આ બધા એપિસોડ અહીંયા રજૂ કરવામાં આવ્યા, એ બધા એપિસોડને એક સૂત્ર રૂપે, સ્લોગન રૂપે
એક એક વાક્યમાં કેવું હોય તો શું છે એ આ છોકરીઓ લઈને બતાવશે. અવળી દ્રષ્ટિ એટલે કે બહિર્મુખ દ્રષ્ટિ એ એક અદ્રશ્ય પાંજરું છે. ઓહો, અજ્ઞાન એ મોટામાં મોટું પાંજરું છે. અરે રે, મફત મેળવવાની લાલચ એ એક અદ્રશ્ય પાંજરું છે. પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એ બધા જ પાંજરામાં ફસાવાનું મૂળ કારણ છે. અરે વાહ વાહ. કોઈ પણ વસ્તુ કે સાધનનો અતિરેક ઉપયોગ એ અદ્રશ્ય પાંજરો છે. અરે વાહ. કમ્પેરિઝન અને કોમ્પિટિશન એ એક અદ્રશ્ય પાંજરો. અરે વાહ, ભૂલવાળી સમજણ એ એક અદ્રશ્ય પાંજરો છે. હવે આપણી પાસે આપણે આના પછી એવું રાખ્યું છે અત્યારે કે આપણે ઓપન સેશન છે. એટલે આ જે તમે બધાએ જોયું ને આખું, એના સંબંધી તમને કોઈ પ્રશ્ન હોય ઉપર જાય. અથવા તો તમને એવું લાગે કે મારે આના વિશે કંઈ રજૂઆત કરવી છે, કંઈ કન્ફેસ કરવું છે, કંઈ વાત કરવી છે, પોતાના ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે, અથવા આમાં મારે કંઈ વિશેષ જાણવું છે, મને કંઈ સમજાયું નહીં કે આ પાંજરું કહો છો તો ખરેખર પાંજરું શું છે, તમારા ઓરિજિનલ જે પ્રશ્ન હોય ને એના માટેનું આપણે એક ઓપન ડિસ્કશન કે ઓપન સત્સંગ છે. બધા જ આપતપુત્રશ્રીઓ સાથે આપણે ઓપનલી વાત કરીશું. બધા કોઈને કોઈ રીતે પ્રશ્ન પૂછીને પોતાની રજૂઆત કરીને પણ આમાં વાત કરી શકે છે. જય સચ્ચિદાનંદ. બાર નથી કોઈ બગાડનારું. બોલો. બાર નથી કોઈ બગાડનારું, અંદર છે ક્લેશિત કશાય. બાર નથી કોઈ બગાડનારું. પાર નથી કોઈ બગાડનારો. અંદર છે ક્લેશિત કશાય. અંદર છે ક્લેશિત કસાય. અણસમજણની આટી તાતા. સમજણની આટી તાતા. વિપરીત બુદ્ધિ જીવ બફાય. વિપરીત બુદ્ધિ જીવ બફાય. પોતાના જ કલુષિત ભાવો. પોતાના જ કલુષિત ભાવો. પકવે ગાઓ ગારાજી. કવે ગાઓ ગારાજી. પોતાના જ કલુષિત ભાવો. પોતાના જ કલુષિત ભાવો. પકવે ગાઓ ગારાજી. પકવે ગાઓ ગારાજી. દાદાજી રે દાદાજી. દાદાજી રે દાદાજી. એ સહુને લાગે વાલાજી. સહુને લાગે વાલાજી. અમને આપી આઝાદી. અમને આપી આઝાદી. બધા બેસજો, હમણાં હજી પૂરું નથી થયું. માતા પિતા ગુરુ આદિ. માતા પિતા ગુરુ આદિ. સચ્ચિદાનંદ મહાત્માઓ જય સચ્ચિદાનંદ. બધા આપતપુત્રને આપણે વિનંતી કરીએ કે
સ્ટેજ પર આવી શકે વાતચીત કરવા માટે? એ લોકોને કરતા આવડે છે. હાલો. આપણે આજે અદ્ભુત જ્ઞાનસભર પ્રયોગો થયા તો ભગવાનને પ્રાર્થના કરી લઈએ કે હે સિમંદર સ્વામી પ્રભુ, હા બોલી શકો, હે સિમંદર સ્વામી પ્રભુ, હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીમાં આપની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીમાં અમે સૌ શુદ્ધ ઉપયોગપૂર્વક અમે સૌ શુદ્ધ ઉપયોગપૂર્વક દિવ્ય દૈવી પ્રાકૃતિક શક્તિઓને સાથે દિવ્ય દૈવિક પ્રાકૃતિક શક્તિઓ સાથે આપના વિજ્ઞાનને આપના વિજ્ઞાનને જેમ છે તેમ સમજીએ, જેમ છે તેમ સમજીએ, જેમ છે તેમ અનુભવીએ, જેમ છે તેમ અને અનુભવીએ આપના અંતરાશય પ્રમાણે અને આપના અંતરાશય પ્રમાણે અમારી આ પુરુષાર્થ યાત્રા અમારી આ પુરુષાર્થ યાત્રા પૂર્ણ પદને પમાડે પૂર્ણ પદને પ્રમાણે એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હવે સાધારણ વાત કરું, પછી આપ જે વાત કરશો ને બધા કરશે. ખૂબ સરસ ઘણી બધી વાત થઈ. હવે છેલ્લી જે વાત થઈ દ્રષ્ટિની, બરોબર છે કે જ્ઞાની પુરુષે કહ્યું કે દ્રષ્ટિની ભૂલ જાય તો સઘળી મુક્તિ છે, પણ એ મુક્તિ કારણ મુક્તિ છે, એટલે કે દર્શન સ્વરૂપની મુક્તિ છે. ત્યાંથી પરમપદ સુધી, બીજથી પૂર્ણિમા સુધીની યાત્રા છે. શું છે? કારણ કે જો તેમ ના હોત તો જ્ઞાની પુરુષે દ્રષ્ટિ બદલી આપી અને તત્ક્ષણ આપણે મુક્ત થયા હોત. એટલે કે અજ્ઞાનથી મુક્ત કરાવી દીધા છે. અંદરની મુક્તિની દર્શન બીજ પ્રાપ્ત થઈ ગયું છે. હવે એ દર્શન પ્રકાશમાં આ જે ચારિત્ર મોહનીય લાવેલી ભૂલનો સ્ટોક પડ્યો છે એ પ્રયોગ ચાલુ થયો. શું થયો? એટલે કે ચશ્મા નવા આપ્યા ડૉક્ટરે, મોતિયો કાઢી આલ્યો, એ નવા ચશ્માથી હવે આ જૂનું જે કચરો છે જોતા જોતા ચોખ્ખો થતો જાય. તે કે પ્રયોગ છે આખો આ. અને એ ચૈતન્યમાં શુદ્ધમાં પરિણમેલી દ્રષ્ટિ બાકીનું આ જે અદૃશ્ય પાંજરા છે, નિકાલી માલના પાંજરા જેને કહી શકો તમે, હવે અદૃશ્ય નથી, દ્રશ્ય છે. પણ જ્યાં સુધી મને મારા જ્ઞાન દર્શન પ્રકાશમાં એ પાંજરા દેખાય નહીં ત્યાં સુધી એ પાંજરા મારું રિલેટિવ બંધન, રિયલમાં કારણ સ્વરૂપે મુક્ત થયા. પણ દાદાએ શું કહ્યું? મહામુક્ત નથી થયા. શું થયું છે? તો કે મહામુક્ત થવા માટે હવે આ નવા ચશ્માનો ઉપયોગ કર્યા કરું હું, અને એ મારી પુરુષાર્થ યાત્રા ચાલુ થઈ રાધર. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે તમારું વિજ્ઞાન અમારામાં જેમ છે તેમ પરિણમે અને આપના અંતરાશય પ્રમાણે સહજ પુરુષાર્થમાં આવે. એટલે એ અદૃશ્ય પાંજરા તો ઘણા બધા છે ને, હજી આ ચારિત્રમો પ્રકૃતિના માલ સ્વરૂપે અભિપ્રાયના છે. હજી તો હું શૈલેષ છું એ કંઈ જતું રહ્યું નથી. હમણાં તમે એમ કહો તમારો સત્સંગ બિલકુલ ગમ્યો નહીં, જુઓ પછી પાંજરું શું થાય? તો કે સ્વાદનું પાંજરું છે, માનનું હિરેન હશે છે. સાચી વાત કરું છું ને. અહીં તો આપણા પાંજરા જોવાની વાત છે ને. પણ એ પાંજરું કોણ જુએ છે? તો કે પાંજરામાંથી મુક્ત થયેલી દ્રષ્ટિ બાકીના નિકાલી માલનું પાંજરું જુએ છે. શું જુએ છે? અને એ મુક્ત થયેલી દ્રષ્ટિ જે કારણ આખું શુદ્ધ ચિત્ત કરી આપે છે એ બાકીના પ્રયોગને નિકાલ થતો છેવટે પરમપદને પમાડશે. તો કે ગૌતમ સ્વામી આટલા બધા ઊંચા સ્ટેજમાં જેના નિમિત્તથી 500 સાધુને કેવળ જ્ઞાન થઈ જતું હતું, પણ અને પોતાની સંપૂર્ણ દશા, પણ એક ડિસ્ચાર્જ પૂતગલનું પાંજરું જેના પર એમની નજર નથી પડી તો મહાવીર પ્રભુએ નિમિત્ત રૂપે મોકલવા પડ્યા. એટલે કે આ મારા પણ એ મનાયેલું અથવા જે રિલેટિવ પૂતગલમાં મને સહેજ પણ હજી ચોંટ છે, સહેજ પણ ગમવાપણું છે, સહેજ પણ મારી નજરની બહાર છે, તો એ ફાઇનલ એટલે કે જે કાર્યમોક્ષ છે અથવા તો
દર્શન, જ્ઞાન અને ચારિત્ર ફાઇનલ અનુભવની જે સ્ટેજ અને પૂર્ણતાની, એમાં દાદા ભગવાન એવું કહે છે કે ભાઈ પ્રાર્થના કરજે કે હે દાદા ભગવાન, તમે અંદર બિરાજો અને આ નામધારી શૈલેષની જે કંઈ ભૂલો પકડી રાખનારી હજી મને દેખાતી નથી, દેખાય મને. એટલે દાદા એવું કહે છે કે પ્રાર્થના કરશો ત્યાંથી અજવાળામાં દેખાવા માંડશે, બધા પાંજરા દેખાવાની સાથે જવા માંડશે. તો કે એ હજી ચિત્તને પકડી રાખનારા, મનને પકડી રાખનારા, ડિસ્ચાર્જ, અહંકાર, બહુ બધું છે. કહેવા એટલું જ માગું છું કે સમજણ સ્વરૂપે એક્ઝેક્ટ છે કે દ્રષ્ટિ સવડી થઈ એટલે મુક્ત થયા. પણ પછી કોઈ પૂછશે કે તમે મુક્ત થઈ ગયા, તો કે કારણ મુક્તિ, કારણ મોક્ષ મળ્યો છે, મોક્ષનું બી મળ્યું છે, કાર્ય મોક્ષ તરફ અમારી યાત્રા ચાલુ થઈ છે. શું થયું છે? એટલે આટલું એક જસ્ટ એડિશનલ. હવે આપને જે કંઈ આપતા પુત્ર જોડે જે વાત કરવી એ જરૂર કરો. અત્યારે આ જોયું ને એ બાબતે અમુક 2-3 અનુભવો છે બહેનોના જોયા પછી. એટલે આ ડ્રામા જોયા પછી એવું લાગ્યું કે આ પાંજરા તો આ ખાલી આમાં બતાવે છે આ એક્ટ દ્વારા જુદા જુદા, એવા પાંજરામાં તો અમે બી હતા જ, પાંજરામાં પૂરાયેલા જ હતા. એવા જે દ્રષ્ટિમાં આજે આવ્યા એટલે ઓળખાણ થઈ જ વધારે પાકી કે આ કઈ કઈ ટાઈપના પાંજરામાં અમે પૂરાઈને ભૂલો કરી છે અને ફસાઈને આવ્યા છીએ. દાદા મળ્યા તો હવે આમાંથી બહાર નીકળ્યા. એટલે આ ડ્રામાથી આખું દ્રષ્ટિમાં રહેશે કાયમ, ભૂલાશે નહીં, એમ આખું યાદ રહેશે પિક્ચર સ્વરૂપે આજે જોયું. એટલે એ બહુ ગમ્યું વસ્તુ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ બહુ સુંદર વાત કરી, પણ ફરીથી કહું છું કે જે પાંજરું આ તો દેખીતું છે, પછી અણદેખીતા પાંજરાની વાત કરી, પણ એક પાંજરું એવું છે કે દેખીતું પણ છે અને છતાં અણદેખીતું છે. કેવું છે? એક દેખીતું છે છતાં એ અણદેખીતું છે. એ શું હશે? એ શું હશે? તો કે આ મન વચન કાયા, આ જે શરીર મળ્યું છે એ જ આપણું પાંજરું છે, આપણે એમાં રહીએ છીએ. એ બહુ સમજવાની જરૂર છે. ખાલી એટલું જ તમને સમજાઈ જાય કે આ મન વચન કાયા એ પાંજરું છે. તો દાદા ભગવાને કાઢ્યા તો છે જેમને જ્ઞાન મળ્યું તે, પણ એવું સમજાય કે આ પાંજરું છે તો એ નીકળતો જ જાય, નીકળતો જ જાય, નીકળતો જ જાય. પછી એને કાઢવા માટે કહેવું પડે નહીં. એટલે આ શરીર, આ મન વચન કાયા એ જ પાંજરું છે ને એમાં જ ફસાયેલા છે, અને એ પાંજરામાંથી જ બધું આમ તેમ કરે છે. પણ આ મન વચન કાયા પાંજરું એ સમજાવવું જોઈએ આપણને. આટલું મોટો બોધ આ તો વિતરાગોની હાજરી હતી ત્યારે મળતો તો. આજે એક બહુ સરસ ડ્રામા થયો, બહુ જ મોટો ડ્રામા થયો, અદ્ભુત ડ્રામા હતો કે પાંજરું, આ મોટું પાંજરું છે. શું છે? આ મોટું પાંજરું છે. શું નામ તારું? હે? આનું દીજા. અને આ શું બેનનું નામ? હા, આપણે એ પિંજરાને નામ આપ્યું છે ભાવના. માઇક જવા દો ત્યાં આગળ. આપણે ખુશ થઈને ભાવના બોલીએ છીએ. હા, પણ આ પિંજરું છે એ તો આજે આ નાટક દ્વારા આખું આત્મસાત થઈ ગયું. નહીં, પણ આ ભાવના પિંજરું છે એ ખબર પડી? હા, એ ખબર પિંજરાને પડી. નામ આપ્યું છે. પિંજરાને નામ આપેલું છે. હા હા હા, ના આપણે આપણી જાતે પુરાયેલા છે. હા, ડેફિનેટલી દાદા. આપણી જાતે પુરાયેલા છે. હા હા તો ભગવાને હાથ ધર્યો છે કે હવે જો હું હાથ આપું છું તને, તું નીકળી જા. તો હા આપણી તૈયારી હોય તો નીકળી જવાય. હા દાદા, હવે એ જ હાથ બસ. આપી જ દેવો છે. હા. અને આ જે નાટક થયું એમાં મને એક મારો વર્ષો જૂનું, મને આ જે ઉંદરડાવાળો જે દાખલો કર્યો ને, તો એના આધારે મને વર્ષો જૂનો એક મારો એક પ્રસંગ યાદ આવ્યો, તો મારે શેર કરવું છે થોડુંક. હું આજથી 7-8 વર્ષ પહેલાં ઓફિસમાં એક માણસ કોઈ કંપનીનો આવ્યો કે તમે 10,000 આપશો ને તો હું 30,000 કરીને આપીશ. હા. બરાબર? તો અમે ઓફિસના 6-7 લોકો એની વાતમાં આવી ગયા અને મેં પોતે 25,000 રૂપિયા આપ્યા.
હા હવે 3-4 મહિના સુધી તો સરસ આવ્યું બધું. હા પછી તો મને ઈચ્છા થઈ તો મેં મારા પપ્પાને જોડેથી લઈને મેં તું લાવો ને પપ્પા જે કંઈ થાય એમના જોડેથી બીજા 25 લીધા. બરાબર. પછી શું થયું, બંધ થઈ ગયા આવવાના. પછી એ માણસની ઓફિસ ગઈ તો ઓફિસે તાળા વાગી ગયા. હવે આટલા વર્ષ સુધી મને એવું લાગતું હતું કે એ માણસ મને છેતરી ગયો, મારું લઈ ગયો, પણ મારી લાલચને આધારે હું ભરાઈ પડી એ મને આજે એક્ઝેક્ટ રિયલાઇઝ થયું દાદા. એટલે આ મને બહુ મોટું પણ એ તો લાગ્યું. બહારનું પિંજરામાં ફસાઈ તે છૂટી. આ ભાવના તો કોઈ દિવસ નથી ગમતી એવું બન્યું જ ના, નથી. એટલે એ બી મોટું એ અદ્રશ્ય મોટું પિંજરું છે, એ બહુ મોટું બહુ મોટું પિંજરું. પિંજરું એ છે. કોઈ દિવસ નથી ગમી એવું થયું જ થયું નથી. જ નથી. ના ના ના. એ ઓલવેઝ ગમતું જ છે. બરાબર એટલે છે. ફસાયેલા છે. નહીં તો એટલે- ફસાયેલા હોઈ શકે જ ના, નહીં. બરાબર છે. એટલે આ વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. આ જે આખો ડ્રામા થયો ને તેમાં મારા એક બે મને કિસ્સા જૂની નાની હતી ને ત્યારના યાદ આવ્યા કે હું નાની હતી ને ત્યારે મારે સૌથી વધારે કકરાટ થાય ને તો મારા મમ્મી પપ્પા જોડે. એમની કોઈ વાત હું માનું નહીં. એ કે આમ કરવાનું છે તો ના, એનાથી ઊંધું જ, તમે કહેશો એ તો થશે જ નહીં. તો હું નાની હતી ને તો મારા મમ્મી મને બહુ મારતા. તો ઢસડીને બહાર અમારા ગામડે રહેવાનું, તો ત્યાં ચોકડીમાં મૂકી દે અને મને પૂરી દે. તો હું આખો દિવસ ને રાત જમું નહીં અને મારી મનમાની કરાવું કે ભાઈ આ તો કરવું જ પડશે તમારે. પછી પપ્પા છાને માને જમાડે ને એવું બધું કરે. પણ પછી બન્યું એવું કે બીજા બધા સગાવાલા મને બહુ ગમે, મારા ફ્રેન્ડ બહુ ગમે, બીજા બધા ગમે, સિવાય મારા મમ્મી પપ્પા મને ના ગમે. તો અત્યારે આજે પેલું એક્ઝામ્પલ આપ્યું ને એમાં મને રિસલ્ટ દેખાયું કે આજે બીજા લાલચ આપે છે બધી, એમ કે તમને આ આપીશું, તમને આ આપીશું, એવી રીતે એમનું કામ કઢાઈ લે એમની પાસે. પણ ખરેખર મારા જે હિતેશ શું છે કે પેલો દાણા નાખવાનું જે આખો બીજો સીન બતાવે છે ઇન્ટેન્શન, તો એ મને રિયલાઇઝ થયું કે સૌથી મોટા હિતેશ આપણા મા બાપ હોય છે કે ક્યારે આપણને પડવા નથી દેતા એમ. એટલે એ આખો સીન મને દેખાયો કે મારા મમ્મી પપ્પા સાથે મેં એમને ઇગ્નોર કરીને હું આગળ વધી. અત્યારે એનું બહુ પસ્તાવો થાય છે મને. અને એક આ બીજું છેતરાવાની વાત આવી તો એક વાંદરાવાળું એક્ઝામ્પલ જોઈને તો એમાં એક કિસ્સો યાદ આવી ગયો. હું ગવર્મેન્ટ જોબમાં CCC ની એક્ઝામ પાસ કરવાની આવી હતી. તો કોમ્પ્યુટરમાં આવડે નહીં બહુ, સ્ટાર્ટિંગ હતું એટલે બધાને ફિયર બહુ હતો કે એક્ઝામમાં પાસ નહીં થાય. એટલે પેલું પૈસા આપીને પાસ કરાવે ને એમાં આપણે આવી ગયા. તો એક ભાઈ અમારા રિલેટિવ કે 7,000 રૂપિયા તમે આપશો ને એટલે હું તમને સર્ટિફિકેટ આપી દઈશ, તમારા પરીક્ષામાં સેન્ટરમાં જવાનું નહીં. તો આપણે તો બાપુ બિંદાસ બધાને કહીએ કે આપણે તો પરીક્ષા આપ્યા વગર જ પાસ થઈ જવાના ને સર્ટી આવી જવાનું ને મને જે પગાર મળવાનો છે ને ગ્રેડ પે બધું આવી જશે એમ. પછી 2 વર્ષ 3 વર્ષનો ગેપ થયો. પછી બધું બહુ ચેકિંગ ચાલ્યું તો ઓનલાઈન ચેક કર્યું તો મારું નામ કોઈ વેબસાઇટ પર બતાવે નહીં, પાસ કરી છે એક્ઝામ એવું. ત્યારે ખબર પડી. પછી જ્યારે રસ્તા પરથી નીકળું ને તો પેલા જે અંકલ અમારા રિલેટિવ હતા ને એમને એમ કહું આ અંકલે મારી બરાબર છેતરાણી કરી હતી, મારા 7,000 રૂપિયા લઈ લીધા, 7,000ની 2 સાડી આવે, 7,000ની 2 સાડી આવે, એવું કરીને એમને કોસ કરું એમ. પછી જ્યારે સત્સંગમાં બી આ એક્ઝામ્પલ સાંભળીને અત્યારે રિયલ ડ્રામામાં જોયું કે આખા ચણા પકડી રાખ્યા છે. એટલે એક લાલચ છે મારી કે મારે કશું કરવું નથી અને બધું મને બેઠા બેઠા મળી જાય અને હું કશું છોડું નહીં. એ આખું આ ડ્રામા કરે ને તો મને પરફેક્ટ દેખાયું કે 7,000 બધા મારા ચણા જ હતા, એમ બરાબર પકડ્યા હતા કે કશું કરવું નથી. એટલે 2 દાખલાથી મને એક્ઝેક્ટ એ રિયલાઇઝ થયું ને એનું આમ દેખાયું કે ના ખરેખર આપણે જ આપણે ભૂલ કરી બેસીએ છીએ એમ. જય સચ્ચિદાનંદ. અદ્ભુત અદ્ભુત ડ્રામા. જય સચ્ચિદાનંદ. ખરેખર ડ્રામા બહુ જ અસર થઈ જાય એવું હતું આમ, કારણ કે જે અદૃશ્ય પાંજરા ખબર જ નથી પડતી કે કેટલા બધા આપણા અદૃશ્ય પાંજરામાં ફસાઈ ગયા હોય છે. અને આજે આ જે ડ્રામા સ્વરૂપે અહીંયા રજૂ કર્યું છે ખરેખર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર પણ કહીએ છીએ કે આ નાટક દ્વારા અહીંયા રજૂ કર્યું. આ વ્યવહારમાં આ જ વસ્તુ એટલું બધું ઉપયોગી થશે, બહુ જ અમને ઉપયોગી થયું છે. એટલે ખૂબ ખૂબ આભાર અહીંયા નાટક સ્વરૂપે રજૂ કરનાર ટીમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ યશવી છે. પહેલાં તો મને એવું લાગતું હતું કે અહીંયા કંઈ નહીં હોય, મને આવવાનું મન જ નહોતું. એના પછી કેવી રીતે દાદા ભગવાને મને બોલાવી લીધું અને મને અહીંયા આવીને બહુ જ મજા આવી. મને છે ને જે સ્ટોરી બતાવ્યું હતું ને એમાં જે બી શીખવાડે ને ઓલું વાંદરાવાળું એમાં મારી જોડે બી આવું સેમ થયું હતું એકવાર.
શું થયું છે સ્કૂલમાં શું થયું, કોઈએ છે ને એવું કીધું કે છે ને તું તારો ઇરેઝર આપી દે, હું એના બદલામાં તને છે ને નવો છે ને એક મોટો કલરફુલ વાળો આપીશ. મને લાગ્યું કે વાહ, મને તો બહુ મસ્ત મળી જશે ને, પછી બધાને ચીડવીશ. બહુ દિવસ થઈ ગયા, એણે આપ્યો જ નહીં. પછી એવું બોલે મેડમને કે છે ને કયો ઇરેઝર, મેં કઈ નહીં લીધું તારથી. અને મેડમ ઊંધું મને જ બોલે. ये तो अहमदाबाद है. એના પછી મને ડાંટ પડે. બોલે કે જૂઠું કઈ ને, એનો ઇરેઝર તને લેવો છે. બોલો. ઇન્ટરનેશનલ ફેમસ થઈ જશે, તારા વ્યૂ બહુ આવશે. જય સચ્ચિદાનંદ, મારું નામ ઝિયા છે. તો હવે આ બધી જનરેશનો બધી બહુ ચેન્જ થાય છે, અને હવે આ બહુ આગળની જનરેશનો બહુ વધારે કોમ્પિટિશન એ બધું ચાલે છે. મોટી મોટી કંપનીઓમાં તો ખતરનાક કોમ્પિટિશન હોય, બટ હવે આ સ્કૂલના સ્ટુડન્ટ્સ ને બધા વચ્ચે બી આવી કોમ્પિટિશનો થતી જાય છે. તો હવે કોઈને આ કોમ્પિટિશનથી બચવું હોય તો એ કેવી રીતે બચી શકે, ને કોઈ આ કોમ્પિટિશનમાં ઉતરી ગયું હોય તો બહાર કેવી રીતે નીકળી શકે? બહુ સરસ વાત કરી કે અહીંયા આપણે સમજીએ છીએ કોમ્પિટિશન અને કમ્પેરિઝન, તો બહાર જગત છે એ તો કોમ્પિટિશનને આધારે જ શ્રેષ્ઠતા. તો બે વાત છે, એક કે જે આ ગુણવત્તાનો સવાલ છે, આપણી સ્કિલ્સ વધારવી છે, આપણી એબિલિટીઝ વધારવી છે. આપણે જગત તો શું છે કે કોણ વધારે સારું છે, પરીક્ષા હોય, જોબ હોય કે બીજું હોય. તો એમાં બે વસ્તુ છે કે આપણે બીજાની કમ્પેરિઝનમાં સુખી કે દુઃખી થઈએ છીએ એવું નહીં. જ્ઞાની પુરુષ એવું કહે છે આપણે આપણી સમજથી શ્રેષ્ઠ કેવી રીતે કરી શકીએ, એટલે કે પોતે જ પોતાના સ્કિલ સુધારવા માટે, પોતાની ગુણવત્તા સુધારવા માટે જ્યારે બીજાનું જોઈને શીખે છે. એક્ઝામ્પલ, મારે સર્જરી હું કરું છું, મારા કરતાં ઘણા સારા સર્જન છે. ઇફ આઈ વોન્ટ ટુ અપગ્રેડ માય સ્કિલ્સ તો આઈ લર્ન ફ્રોમ ધેમ. એ કોમ્પિટિશન નથી, એ બીજાનું જોઈને આગળ વધવા માટેની જ્યાંથી જે સારું મળ્યું એ મારી એક પ્રેરણા છે. પણ જ્યારે બિલોંગિંગ્સ, વસ્તુઓ માટે હું કોમ્પિટિશન કરું છું, મારી પાસે આ ગાડી છે ને એની પાસે 2 ગાડી છે, મારી પાસે 25 વર્ષની પ્રેક્ટિસ પછી આટલા રૂપિયા છે ને એની પાસે આટલા રૂપિયા છે, ત્યારે તકલીફો શરૂ થાય છે. શું થાય છે? એટલે બીજી રીતે તમારે શ્રેષ્ઠતા વ્યવહારમાં લાવવા માટે પણ જ્યાંથી જે મળે શીખવું રહ્યું. એટલે દાદા ભગવાને કહ્યું હતું ને કે અમે તો દરેકના પાસે ગુણ લીધા છે. શું કર્યું છે? દરેકની પાસે અમે કંઈક શીખ્યા છીએ, અમે દરેકનામાં ગુણ જોયા છે. એ પોતે ગુણવત્તાથી આગળ વધવાની વાત છે. એમાં કોમ્પિટિશન દ્વેષ ભાવથી કે પેલા ભાવથી નથી, તેજો દ્વેષની હરીફાઈ નથી. પણ વસ્તુઓ માટેની જ્યારે આપણે કોમ્પિટિશન કે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે કેવી વાત થાય તો કે રેસકોર્સમાં બધા ઘોડા દોડે, દાદા કે એકનો જ પહેલો નંબર આવે, બીજા બધા હાંફે, અને પહેલા નંબરવાળાને સૌથી વધારે ટેન્શન હોય કે બીજો ક્યારે આગળ નીકળી જશે. એટલે આ બે વચ્ચેનો ભેદ આપણે જો સમજીએ. ત્રીજી વાત, હું મારી જ વાત કરું તો માનો કે આપણે સ્ટડી કરીએ છીએ, કામ કરીએ છીએ, ભણીએ છીએ, તો અંતરમાં આપણને સ્વપર પ્રકાશક ભગવાન બેઠા છે એટલે ખબર પડે છે કે હાઉ આઈ એમ ડુઈંગ. તો હું જ્યારે વાંચતો હતો ને, કોઈની જોડે કોણ શું કરે છે ધ્યાન નહોતો રાખતો, પણ મારામાં પૂરું ફોકસ હતું. શું હતું? અને આઈ સ્ટુડ સેકન્ડ ઇન ધ યુનિવર્સિટી. એટલે આ રીતે સમજવાનું છે, કોમ્પિટિશન અને કમ્પેરિઝન એક જ એંગલથી નથી. શ્રેષ્ઠતા તો જોઈશે દુનિયામાં બધા જ ક્ષેત્રમાં. શું છે? પણ એ શ્રેષ્ઠતા માટે અંદર પણ ભગવાન બેઠેલા છે, એને પ્રાર્થના કરવાની અને બધા પાસેથી જે કંઈ મળે એ લેવાનું. પણ વસ્તુઓ માટે આજે સોશિયલ મીડિયાની લાઇકિંગની જે વાત કરીએ, શું છે તે કે ઉધાર ખોરાકથી મારે મારો માન વધારવું છે, મારે સારા દેખાવું છે, ફલાણું દેખાવું છે, એ નહીં ટકે. એ ઉધારીવાળો માલ તરત જ ફુગ્ગામાંથી હવા નીકળી જશે. શું નીકળી જશે? પણ જો હું શ્રેષ્ઠ છું, મારી રીતે આગળ આવ્યો છું કે મારી રીતે, તો દુનિયા કહેશે કે નહીં કે આઈ ડોન્ટ ગેટ સ્કેર્ડ ઓર બોધર્ડ. રાઈટ? પણ એવું થાય કે મારો કોઈ કોમ્પિટિટર હોય જેની સાથે હું કોમ્પિટિશનમાં હોઉં, તો હવે એના વધારે માર્ક્સ આવતા હોય મારથી. કઈ હા, એગ્રીડ.
હા તો માર્ક્સ એના વધારે આવતા હોય તો મેમ એની કોઈ એવી તારીફ કે એવું કોઈ કરે તો મને એવું લાગે કે આમાં તો કંઈ છે જ નહીં, આમાં કંઈ ના લેવા જેવું જ એ નથી. વાતમાં નુકસાન છે. દાદા ભગવાને એવું કીધું કે કોઈનું સારું હોય ને એનું આપણે સારું અનુમોદના કરીએ તે ગુણ આપણામાં આવે. અહીંયા તેજો દ્વેષથી આપણે એમ બોલીએ કે એનું કશું છે નહીં તો વી ગો ડાઉન. સમજો? એટલે કોઈના સારા માર્ક્સ આવતા હોય ને આપણે છે એના કરતાં વધારે સારા લાવવા છે, તેના 2-3 રસ્તા છે. એક કે આપણા કરતાં વધારે હોશિયાર હોય એની કમ્પેનિયનશિપ, એની મિત્રતા કરી અને આપણે શીખીએ કશુંક એની પાસેથી વધારાનું. બીજું, આપણી દરેકની ક્ષમતા છે. મને ગાતા નથી આવડતું જો એટલું સારું, પણ હું કહું ખરો કે જો આ કેટલું સરસ ગાય છે, કવિરાજ કેટલું સરસ, તો એ ગુણ મારામાં આવશે. અને મને ગાતા નથી આવડતું ને હું એમ કહું જવા દો ને ગાવામાં શું છે, તો આઈ ગો ડાઉન. એટલે કુદરતનો નિયમ સમજી લેવાનો કે જે છે એને અનુમોદના, ગુણ ગાશો તો પણ આપણામાં શક્તિ ખીલશે. અને તમારે ઉપર ચડવું છે તો તમારાથી વધારે સારાની મૈત્રી રાખો. દેટ્સ વોટ ધ એક્ઝામ્પલ આઈ ગેવ કે હું સર્જન છું પણ મારા કરતાં ઘણા વધારે સારા સર્જન છે, તો હું એમની જોડે મિત્રતા રાખીને આઈ ટ્રાય ટુ લર્ન એન્ડ સ્ટીલ અપગ્રેડ માય સેલ્ફ. સમજાયું? થેન્ક યુ. જય Thank you. સચિન. જય સચ્ચિદાનંદ બધાને. મને જ્યારે આ એક્ટ કર્યો હતો ને એ એક નવો એક્ટ, એક નવો લેસન હતો મારા માટે. એટલે બધાએ જે એક્ટ જોઈને ફિલિંગ્સ એક્સપ્રેસ કરી છે એ વન્ડરફુલ હતી. એટલે આ કેટલી સોચી સમજીને જે એક્ટ બનાવ્યો હતો, વન્ડરફુલ. વેરી ગુડ. તો કેટલા વર્ષની થઈ? હું 11. 11 વર્ષની થઈને એને એક્ટ તો જોયો પણ બધાની સાથે એક્ટિંગ પણ જોઈ કે કેવું લોકો એક્સપ્રેસ કરે છે, રાઈટ? એન્ડ ધેટ એક્સપ્રેશન વોઝ વેરી ગુડ. થેન્ક યુ સો મચ. રાઈટ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ ફોર acknowledging their drama expression. Thank you. Very good.